વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે જીસીઆરટી અને ડાયટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્ય કક્ષાની ઓનલાઈન રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં. આપણા સૌના પથદર્શક, માર્ગદર્શક તથા આજના કાર્યક્રમના આયોજક જીસીઆરટીના નિયામક શ્રી આદરણીય ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબ અત્રે ઉપસ્થિત છે. ત્યારે હું સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ આપણને સૌને પ્રેરક, માર્ગદર્શન, ઉદ્બોધન અને સ્વાગત પ્રવચન કરે. માન્ય સાહેબશ્રી. નમસ્તે મિત્રો, આ રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં આ કાર્યક્રમના અધ્યક્ષ માનની શ્રી પંચોલી સાહેબ, જેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષશ્રી હતા, એ આપણને આજે અધ્યક્ષશ્રી તરીકે સેવા મળી છે. હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એવો રિસર્ચ એડવાઇઝરી કમિટીના સન્માનની સદસ્યશ્રી પણ છે અને જીસીઆરટીની આ રિસર્ચ એક્ટિવિટીઝમાં આપણે કાયમ માર્ગદર્શક રહ્યા છે. તો સમગ્ર પરિવાર વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. થેન્ક યુ. માનની શ્રી પ્રોફેસર ભરતભાઈ જોશી, જે ગુજરાત વિદ્યાપીઠમાં હાલ પ્રોફેસર એન્ડ હેડ તરીકે સેવાઓ આપી રહ્યા છે, એ પણ આપણા એસઆરએસીના સન્માનનીય સદસ્યશ્રી પણ છે અને જીસીઆરટીના અનેકવિધ પ્રોજેક્ટ સાથે એમની સેવાઓ આપણને મળી રહી છે. ત્યારે આપ સૌ વતી એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ જે સમગ્ર થયો એના આયોજક તરીકે જેમણે વિચાર કર્યો છે, જેને સમગ્ર વ્યવસ્થા જોઈ છે, એવા શ્રી મનોજભાઈ કોરડિયા, રિસર્ચ એસોસિએટ અને રીડર રિસર્ચ બ્રાન્ચ, જેણે નેપથ્યમાં રહીને પણ ખૂબ મહેનત કરી છે. આજે નાદુરસ્ત તબિયતને કારણે આપણી સામે બેઠા છે શ્રી ભાર્ગવભાઈ ઠક્કર. ડાયટ ગાંધીનગર જે આ કાર્યક્રમ કરી રહ્યું છે એ એમના પ્રાચાર્યશ્રી અને સંસ્થાના પ્રતિનિધિ તરીકે પૂર્ણિમાબેન અત્યારે હાજર છે અને સામે પક્ષે આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છો. સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા પછી અનેકવિધ સેમિનારો, વર્કશોપ, ચર્ચાઓ ઘણી બધી જગ્યાએ ચાલતું રહ્યું છે. પરંતુ જીસીઆરટી છેલ્લા 4-5 વર્ષમાં કોઈને કોઈ વિષય લઈને, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો પેપર પ્રેઝન્ટેશન કરી શકે એવા ઉદ્દેશથી આ પ્રવૃત્તિ જે શરૂ કરી છે એનો કદાચ આજે 4થો કે 5મો મણકો છે. એ તબક્કે મારે યાદ રાખવું જોઈએ કે શરૂઆતના તબક્કે આપણી સાથે જોડાયા હતા અને આવા પ્રકારની કોન્ફરન્સમાં કરવામાં જેમને ખૂબ જ રસ લીધો હતો, જેની શરૂઆત કરી હતી અમરેલી ડાયટથી, એવા સ્વર્ગસ્થ રાજેશભાઈ મુલવાણી, જે આજે આપણી વચ્ચે નથી, તો એને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. કારણ કે એમને એટલો બધો રસ હતો, એક ખૂણામાં હતા છતાં પણ ત્યાંથી સમગ્ર ગુજરાતનું સંકલન એવો કરી રહ્યા હતા. આજે આપણી વચ્ચે નથી, એ ખૂબ જ ખેદની વાત છે. તો એમને પણ આ તબક્કે યાદ કરીએ. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ પ્રસિદ્ધ થઈ ત્યારથી આપણે સૌ કોઈને કોઈ રીતે એના વિશે સાંભળતા આવ્યા છીએ, વાંચતા રહ્યા છીએ, કોઈ કે નાના મોટા પ્રયોગો કરતા રહ્યા છીએ. નીતિની વાત કરીએ તો જે એના સ્ટ્રક્ચરની વાત છે એ વહીવટમાં બેઠેલા લોકોને વહીવટી દ્રષ્ટિએ જુએ કે 5+3+3+4, પણ જ્યારે એક શિક્ષક તરીકે અને એક શિક્ષણશાસ્ત્રી તરીકે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જે ઉંમરના જે તબક્કા છે એની શીખવાની જે રીત છે એને ધ્યાનમાં રાખીને એ તબક્કાવાર શિક્ષણનું આયોજન થયું છે એવું આપણે સમજવાનું છે. એ રીતે આપણે આગળની પ્રક્રિયા કરવાની છે. મોટા બદલાવની વાત કરીએ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એને શિક્ષણનો જ ભાગ બનાવ્યો. એટલે 10+2 હતું, એને બદલે હવે 10+2 ને બદલે -2 થી -3 થી શરૂ થાય. બાળક 3 વર્ષનું થાય ત્યારથી
જવાબદારી તરીકે સરકારે એનો સ્વીકાર કર્યો છે. એટલે જ્યાં પૂર્વ લાગતું હોય કે ઉચ્ચતર લાગતું હોય પણ જેની પાછળ સ્કૂલ લાગે છે એવા તમામ વય જૂથના બાળકોને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સામાન્ય રીતે આપણે ત્યાં વ્યવસ્થા એવી છે કે શહેરોને બાદ કરી દઈએ તો ગામડાઓમાં મોટે ભાગે આંગણવાડી શિક્ષણથી શરૂઆત થાય છે અને આંગણવાડીનું ફોકસ છે એ મોટે ભાગે હેલ્થ અને ન્યુટ્રિશન રહ્યું છે. એટલે પૂર્વ પ્રાથમિકની યોગ્ય તાલીમ પણ નથી, એવું એક્સપોઝર પણ નથી, એવું આપણે સૌ જાણીએ છીએ. એવા તબક્કે દેશના પ્રત્યેક બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં જે જરૂરિયાત છે એના ઉપર ફોકસ કરીને કેવી રીતે બધા જ બાળકો, શહેરના હોય કે બાળકો ગામડાના બાળકો હોય, બધાને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો યોગ્ય લાભ મળે એ આમાં જોવાયું છે. મિત્રો, આખી ઘટનાને આપણે સ્ટ્રક્ચરના ફેરફાર કે બીજું કંઈ ન જોતા એક શિક્ષક તરીકે જોઈએ તો મને એમ લાગે છે કે જો શિક્ષકમાં બદલાવ આવશે તો જ નીતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે કામ થશે અને આપણને એના ફળ ચાખવા માટે મળશે. નીતિમાં એવું શું કહ્યું છે, આપણે ચોથા ચેપ્ટર પર નજર નાખીએ તો આપણને ખ્યાલ આવે છે કે બધું જ શિક્ષકો માટે છે. જ્યાં સુધી આપણે આપણા વર્ગખંડની પ્રક્રિયા એટલે વર્ગખંડ પણ ભૂલી જઈએ, ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં જ્યાં સુધી આપણે ફેરફાર નહીં લાવીએ ત્યાં સુધી કશો જ ફેરફાર થવાનો નથી. એટલે આપણે ત્યાં એવું પણ છે કે મૂલ્યાંકન બદલાય એવું શિક્ષણ બદલાય. તો સાથે સાથે નીતિમાં એની પણ કાળજી રાખી છે કે 360 ડિગ્રી મૂલ્યાંકનની જે વાત કરે છે ત્યારે એ માત્ર લેખિત સ્વરૂપે જ હોય એવું અપેક્ષિત નથી જ. એના એ વર્ડ પરથી જ આપણને ખ્યાલ આવે છે. તો એ લેખિત સ્વરૂપમાં તો હશે જ હશે, પરંતુ બધું જ ફોકસ લેખિત સ્વરૂપને રહેવાને બદલે મૌખિક હોય, ક્રિયાત્મક હોય. વિદ્યાર્થીઓની અનેકવિધ વર્ષ દરમિયાનની પ્રવૃત્તિ છે જે પોર્ટફોલિયો સિસ્ટમથી આપણે સાચવીએ છીએ, થોડા ઘણા આપણે એનાથી પરિચિત પણ છીએ. વિદ્યાર્થીઓએ કરેલું કોઈક જગ્યાએ પરફોર્મન્સ છે, પ્રાર્થના કાર્યક્રમ કે સાંસ્કૃતિક કાર્યક્રમ કે ગામની કોઈ પ્રવૃત્તિમાં એણે ભાગ લીધો છે, તો આ બધું જ એના મૂલ્યાંકનનો ભાગ બને. માત્ર શિક્ષક જ મૂલ્યાંકન શું કામ કરે, એના વાલી પણ કરી શકે, એના સહપાઠીઓ પણ કરી શકે. એ પ્રકારે ઘણી બધી રીતે મૂલ્યાંકનમાં ફેરફાર જ્યારે કરીશું નીતિના કારણે તો એ પ્રમાણે આપણે આપણા ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં પણ ફેરફાર કરવો પડશે. અને આ ફેરફાર છે એને માટે આપણે સૌ શિક્ષક મિત્રોએ, જે કોઈ શિક્ષક છે તે એ સૌએ તૈયારી રાખવી પડશે. તો વિષયોના જે વાડાની વાત છે, પહેલી સૌથી મોટી વાત તો એ છે કે કોઈ વિષય મહત્ત્વનો છે અને બાકીના વિષયો મહત્ત્વના નથી, એવું જે માઇન્ડસેટ બન્યું છે વર્ષોથી, ખાસ કરીને આપણા રાજ્યમાં, એ દૂર કરવું જોઈએ. હું એક રાજ્યની સ્કૂલમાં ગયો હતો, ત્યાં સાયન્સની સ્કૂલ હતી, 11-12ની વાત કરું છું. સાયન્સમાં વિદ્યાર્થીઓના પૂરતો એક આખો ક્લાસ હતો, પરંતુ મને જાણીને આનંદ થયો કે હોમ સાયન્સના 2 ક્લાસ હતા અને ત્યાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓની પૂરતી સંખ્યા હતી. એટલે હોમ સાયન્સ એટલે બહેનો જ રાખે, હોમ સાયન્સમાં કોઈ ન મળે તે જાય. આપણે ત્યાં આવી જ પ્રક્રિયા છે, આર્ટ્સની પણ છે. આજે જ્યારે વાત કરીએ છીએ તે 12મા ધોરણ સુધીની વાત છે, એટલા માટે હું આનું ઉદાહરણ આપી રહ્યો છું. તો આ અભ્યાસિક પ્રવૃત્તિ, આ સહઅભ્યાસિક પ્રવૃત્તિ એવું કશું જ નથી. બધી જ એવરી એક્સપિરિયન્સ ઇઝ લર્નિંગ એક્સપિરિયન્સ. દરેકમાંથી કંઈક શીખવાનું છે અને કેવી રીતે શીખાય છે એની વાત મેં અનેક વખત કરી છે, એટલે આજે રિપીટ નથી કરતો, ઉલ્લેખ માત્ર કરું છું કે ડૉક્ટર અભય બંગ જે રીતે ભણ્યા વર્ધાની સ્કૂલમાં, એમણે એના અનુભવો લખ્યા છે મારી જાદુઈ શાળામાં, કે ગણિત કેવી રીતે શીખ્યા, શાળામાં યોજાતા સંતોના મેળામાંથી શું શું શીખ્યા, ભાષા શીખ્યા, દર્શનશાસ્ત્ર શીખ્યા, સંગીત શીખ્યા અને અનેક લોકો સાથે કામ કરવાની સ્કિલ પણ શીખ્યા. એ વિજ્ઞાન કેમ શીખ્યા, એ રસોડામાંથી, હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે રસોઈ કરવામાંથી એ શું શીખ્યા. તો આવી અને એમની એક્ઝામ કેવી રીતે લેવાતી હતી. મેં તમને જે ઇવેલ્યુએશનની વાત કરી કે એમને ક્યારેક કોઈ પ્રાર્થના સભામાં કે કોઈ જાહેર કાર્યક્રમમાં કંઈ પરફોર્મ કરવાનું કહેવામાં આવતું હતું, કોઈ પ્રોજેક્ટ આપવામાં આવતો હતો, અને એ વખત હતો વિનોબાજીનો ભૂદાન ચળવળનો. તો એવા તબક્કે વિનોબાજીની સાથે જુદા જુદા ગામોમાં જતા અને જે પ્રવૃત્તિ કરતા એ પણ એનો મૂલ્યાંકનનો ભાગ રહેતો. તો આ રીતે
માત્ર સાક્ષરી વિષયો ને બિનસાક્ષરી વિષયો એવા કોઈ વાડામાં પડવા કરતાં બાળક શીખે છે એ મહત્ત્વનું છે. એને અલ્ટિમેટ લર્નિંગ આઉટકમ છે એ તરફ લઈ જવા માટે કોઈ એક જ રીત આપણે રાખીએ કે માત્ર વર્ગખંડની અંદર ચોક અને બોર્ડથી જ શીખવાય એવું જરૂરી નથી. એટલે આ નીતિના અમલીકરણ પહેલાં હું એમ કહું કે શિક્ષકો જ્યારે વર્ગખંડમાં માત્ર બોર્ડ અને ચોક આ બેનો ઉપયોગ નથી કરવાનો તો હું શું કરી શકું એવો જ્યારે વિચાર કરવાનું શરૂ કરશે ત્યારે એમને સૂચશે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ કેવી રીતે આપી શકાય, એક્ટિવિટી બેઝ લર્નિંગ કેવી રીતે આપી શકાય, જુદા જુદા વિષયો સાથેનું સંકલન કેવી રીતે કરી શકાય. ખાસ કરીને જે એસ્થેટિક સેન્સ હોવી જીવનમાં ખૂબ જરૂરી છે તો આર્ટ ઇન્ટિગ્રેશન કેવી રીતે કરી શકાય. ફિટનેસ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ફિટ ઇન્ડિયાની વાત કરીએ છીએ તો સ્પોર્ટ્સ ઇન્ટિગ્રેશન કેવી રીતે કરી શકાય. બાળકો માટે ખૂબ સહજ છે ટોયઝ, એને પણ એને પેડાગોજી તરીકે સ્વીકાર કરીને ટોયઝ ઇન્ટિગ્રેશન કેવી રીતે કરી શકાય. સ્ટોરીને એક ટૂલ તરીકે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. મને બરાબર યાદ છે કે પ્રવીણભાઈ શાહ, ડૉક્ટર પ્રવીણભાઈ શાહ એ જ્યારે વાત કરતા હોય રોજની નવી વાર્તા કે પણ ઉદ્દેશ શું છે તો કે ભાઈ મહિનાના નામ શીખવવા છે તો એ ડિસેમ્બર દાદાની વાર્તા કે વારના નામ શીખવવાના છે તો એવી રીતે વાર્તાની અંદર વચ્ચે લેતા જાય. તો વાર્તા તો કે જ વાર્તામાં માધ્યમ એવું છે બધાને ગમે, પણ એક શિક્ષકનો એક સભાન પ્રયત્ન હોય, મારી મચેડી નહીં પણ સહજ રીતે આવતું હોય એવી રીતે, તો વાર્તાનો એવી રીતે ઉપયોગ કરીએ. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં સારા કેસ મળે છે. દાખલા તરીકે ગણેશન નામની કોઈ વ્યક્તિ છે એ બેકાર હતો, એના કાકા પાસેથી એને ઉછીના પૈસા લીધા અને એમણે ઢોસાની પહેલી દુકાન છે એ રેલવે સ્ટેશન પર શરૂ કરી અને એ ધંધો એમનો એટલો સરસ ચાલ્યો કે આજે એના નામની ચેઇન છે, જુદા જુદા શહેરોમાં એની ઢોસાની દુકાન છે. તો આખી જે ઘટના છે એ વાર્તા સ્વરૂપે કહીને પછી તમે અર્થશાસ્ત્રના ટર્મિનોલોજી છે એને સમજાવી શકો, તમે એને નામાના મૂળ તત્વના કોન્સેપ્ટ શીખવી શકો. તો આવો કેસ છે એ એક વાર્તા જ છે. તો એવી રીતે આપણે ઉપરના ધોરણમાં કેવી રીતે યુઝ કરી શકીએ. સીધા બોર્ડ પર વ્યાખ્યા લખી અને સમજાવવા જઈએ એના કરતાં એને જે રસ પડે છે એવા માધ્યમો દ્વારા એમને વિષય પ્રવેશ કરાવવામાં આવે કે વિષય શીખવવામાં આવે, આ પ્રોજેક્ટ આપવામાં આવે તો એ રીતે શિક્ષક માટે હવે ખૂબ જુદી રીતે વિચારવાનો સમય આ પોલિસી પછી છે એમ મારે કહેવું છે. તો વર્ગખંડ પ્રક્રિયા એટલે કે વર્ગખંડ પ્રક્રિયા નહીં કહું, ખંડ ભૂલી જઈએ આપણે. તો ટીચિંગ લર્નિંગ પ્રોસેસ અને એસેસમેન્ટ આ બે વસ્તુ એવી છે કે આપણે આપણા માઇન્ડસેટ છે એ બદલવા પડશે મિત્રો. અને આ સમગ્ર પ્રક્રિયામાં આપણે શું કરી શકીએ છીએ એનું ચિંતન શરૂ થાય. એને માટે લગભગ 273 જેટલા રિસર્ચ પેપર આવ્યા છે. સૌ પેપર પ્રેઝન્ટ કરનારને હું અભિનંદન આપું છું, સ્વાગત કરું છું અને સૌ સાથે મળીને આપણે આ નીતિનો અમલ સારી રીતે બાળકો સુધી પહોંચે એને માટે શું કરી શકીએ એનું ચિંતન દિવસભર કરીશું અને આગળ ઉપર એનું કામ કરતા રહેશું. તો આપ સૌનું, મહેમાનશ્રીઓનું આપ સૌનું પુનઃ સ્વાગત છે. આભાર મિત્રો. આભાર સાહેબશ્રી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પરિપ્રેક્ષ્યમાં શાળા શિક્ષણ, આ મુદ્દા સંદર્ભે કી પોઈન્ટ્સને સાહેબશ્રીએ હાઇલાઇટ કર્યા છે, ફોકસ કર્યા છે અને આ સંદર્ભે આપણે સૌએ વિચારવું જરૂરી છે તે પણ એક ટકોર કરી છે. એક્સપિરિયન્શિયલ લર્નિંગ, એક્ટિવિટી બેઝ લર્નિંગ, ઇન્ટિગ્રેશન ઓફ આર્ટ, ટોયઝ, સ્પોર્ટ્સ આ કઈ રીતે વાસ્તવિક રીતે થઈ શકશે તેનું સરસ વાસ્તવિક દ્રષ્ટાંતો સાથે ઉદાહરણો આપ્યા છે. ફરીથી સાહેબશ્રીનો આભાર. આગળના ક્રમે આજના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવા માટે હું જીસીઆરટીના રિસર્ચ બ્રાન્ચના રીડર શ્રી ડૉક્ટર મનોજભાઈ કોરડિયાને વિનંતી કરીશ. ડૉક્ટર મનોજભાઈ. ના મુખ્ય વિષય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પરિપ્રેક્ષમાં શાળા શિક્ષણ ના ઉદ્ઘાટન સમારોહમાં આપણને સૌને હૂંફ અને પ્રેરણા માટે ઉપસ્થિત એવા આજની આ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર જયેશ પંચોલી સાહેબ, આજે આપણને જે કીનોટ એડ્રેસ આપવાના છે એવા અને અમારી રિસર્ચ એડવાઇઝરી કમિટીના માનવંતા સભ્ય ડૉક્ટર ભરતભાઈ જોશી, પાર્થ મહાબાહુના નામે આપણે એમને ઓળખીએ છીએ, એ આદરણીય ડૉક્ટર ભરતભાઈ જોશી સાહેબ.
આ કાર્યક્રમમાં આપણને આરંભથી માંડીને અંત સુધી સતત જેમની પ્રેરણાને હૂંફ મળી રહ્યા છે એવા જીસીઆરટીના આદરણીય ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબ. આ કાર્યક્રમને સતત જેની મથામણથી આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે અને કાર્યક્રમ સારી રીતે આપણે યોજી રહ્યા છીએ એવા મારી સાથેના બે મિત્રો ડૉક્ટર ભાર્ગવભાઈ ઠક્કર અને ડૉક્ટર પૂર્ણિમાબેન ત્રિવેદી. મને ખબર પણ નથી પડી અને એ લોકોએ આખો કાર્યક્રમ બહુ સરસ રીતે ગોઠવ્યો છે. ભાર્ગવભાઈ થોડીક નાદુરસ્ત તબિયતના કારણે બેકગ્રાઉન્ડમાં બેઠા છે, પણ એમની મહેનત ખૂબ જ છે. તો એ મિત્રો અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તમામ આદરણીય પ્રાચાર્યશ્રીઓ, જીસીઆરટીના આદરણીય રીડરશ્રીઓ અને જેઓ રિપોર્ટર તરીકે ફરજ બજાવવાના છે એવા અમારા વિવિધ ડાયટના વ્યાખ્યાતા ભાઈઓ બહેનો અને બાકી જે સાથે રહીને આપણી સાથે જોડાયેલા છે એવા તમામ ડાયટના વ્યાખ્યાતા બહેનો અને ભાઈઓ, તેમજ આજના કાર્યક્રમને નિહાળી રહેલા એવા સૌ સારસ્વત મિત્રો અને જેઓ પોતાનું પ્રેઝન્ટેશન આજે કરવાના છે પોતાના રિસર્ચ પેપરનું, એ તમામ સારસ્વત મિત્રોનું હું ખૂબ હૃદયપૂર્વક અભિવાદન કરું છું. અને સાથે સાથે આપણને એમના વક્તવ્યમાં જે પ્રેરક પ્રવચનમાં આપણને ઇશારો કર્યો છે અને આજની જે કોન્ફરન્સ છે એ કોન્ફરન્સનો વિષય આપણને સારી રીતે ખોલી આપ્યો છે અને આપણે કઈ દિશામાં જવાનું છે એનું બિલકુલ સ્પષ્ટીકરણ આપણને થઈ ગયું છે. ડૉક્ટર પૂર્ણિમાબેને મને રૂપરેખા આપવાનું કહ્યું ત્યારે મારા મગજમાં માત્ર આજના કાર્યક્રમની 10:30 થી 5 વાગ્યા સુધીની કોન્ફરન્સની રૂપરેખા નથી, પણ જીસીઆરટીએ શિક્ષણમાં અને ખાસ કરીને સંશોધનમાં જે યાત્રા શરૂ કરી છે એ યાત્રાના આપણે સૌ સહયાત્રીઓ છીએ, હમસફર છીએ. ત્યારે આપણે એ વસ્તુ આપણા ધ્યાન ઉપર આવી છે કે આપણે જે કંઈ કોન્ફરન્સ યોજીએ છીએ તે માત્ર એક સંશોધનનો દૃષ્ટિકોણ વિકસે એટલા પૂરતું સીમિત નથી, પરંતુ શિક્ષણમાં આપણા સંશોધન થકી શું ફેર થવાના છે એવા એક લાંબા અને મોટા હેતુથી આપણે જોડાયા છે. ત્યારે આપણે કહેવતને એ રીતે જોઈએ કે એક કાંકરે બે પક્ષી માર્યા નહીં, પણ એક જ કાંકરે કે અનેક પક્ષીઓને આપણે તાર્યા એમ આપણે કહેવું જોઈએ. હથિયાર હંમેશા મારવા પણ કામ આવે છે અને હથિયાર રક્ષણમાં પણ કામ આવે છે. આપણે હંમેશા રક્ષણનો પક્ષ લઈશું. તો આપણે જોયું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સીમાડાઓ વિસ્તરતા જાય છે અને આ વખતની જે 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એને તો કદાચ સીમાડાઓ લગભગ નામશેષ કરી નાખ્યા છે. ત્યારે એ આપણા સૌના હિતમાં છે, આવનારી પેઢીના હિતમાં છે એવું આપણને સ્પષ્ટ ભાન થઈ રહ્યું છે. જીસીઆરટી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે થઈને અનેકાનેક પ્રયાસો હાથ ધરી રહી છે અને નિસ્બત જીસીઆરટીને એ રહી છે કે શિક્ષણમાં હજુ વધુ સારું શું કરી શકાય અને એક સારા સમાજનું નિર્માણ કેવી રીતે કરી શકાય એના માટેના અથાગ અને તમામ પ્રયત્નો એ હાથ ધરવાનો પ્રયત્ન કરી રહી છે અને સફળતા અપાવવામાં આપ સૌનો સહયોગ પણ અમને ખૂબ જ મળી રહ્યો છે અને એથી અમારો ઉત્સાહ પણ બેવડાઈ રહ્યો છે. તો લગભગ 1916થી આપણે આ રાજ્ય કક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સનો પ્રારંભ કરેલો છે અને અવિરતપણે દર વર્ષે આપણે એ સતત એક પણ વર્ષનો ગેપ પડ્યા વગર નિયમિત રીતે આપણે આ કોન્ફરન્સ યોજતા રહીએ છીએ. સાહેબ સતત આપણી સાથે છે અને અમને પીઠ થાબડતા રહે છે એટલે અમે પણ સતત દોડતા રહીએ છીએ અને આ ગોઠવી રહ્યા છીએ. ગઈ વખતે અમારો સાહેબની સાથે જે વાર્તાલાપ થયો એમાં સરે કીધું કે આ વખતે કોવિડ છે, ઓનલાઈન છે અને શિક્ષકોને આપણે વધુ એક્સપોઝર આપી શકીએ એટલા માટે બીજી વખત કોન્ફરન્સ યોજી શકાય. તો 1 મહિનાના અંતરે બીજી વખત કોન્ફરન્સ યોજી. એકમાં ગાંધીજીનું શિક્ષણ ચિંતન અને બીજી વખતે ગીજુભાઈ બધેકાનું શિક્ષણ ચિંતન એ વિષય ઉપર આપણે કોન્ફરન્સ યોજી હતી. અને મારે કહેવું જોઈએ કે કદાચ મને ધ્યાનમાં જ નથી કે આટલા બધા પેપર કદાચ કોઈ કોન્ફરન્સમાં આવ્યા. લગભગ 500 જેટલા પેપરો આપણે પહેલી કોન્ફરન્સમાં આવેલા અને અમારે મેનેજ કરવાનું પણ મુશ્કેલ થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ હતી, પણ આપ સૌના સહયોગથી એ સરસ રીતે અમે કરી શક્યા હતા. આજે પણ મને વિશ્વાસ છે કે આજે આપણે જે કોન્ફરન્સ યોજી રહ્યા છે એમાં આપ સૌનો ખૂબ જ સહકાર મળી રહેશે અને સારી રીતે આપણે કાર્યક્રમને સંપન્ન કરીશું અને આ નવી શિક્ષણ નીતિના સફળતાના
આ પ્રથમ ચરણમાં આપણે એ સંકલ્પ લઈશું કે હવે પછી અવિરત રીતે આપણે આ કાર્યક્રમને હાથ ધરીશું અને એમાં આપણું સહયોગ આપી રહીશું. આજે આપણી સાથે બે મહાનુભાવો છે એટલે હું વધારે સમય નહીં લઉં, પણ આપણા કાર્યક્રમની રૂપરેખા હું ટૂંકમાં આપને આજના દિવસની કહીશ કે આપણો લગભગ 12 વાગ્યા સુધી આ ઉદ્ઘાટન સમારોહ રહેશે અને આપણે મહાનુભાવોને સાંભળવાના છે, એમના વિચારોનું ચિંતન કરવાનું છે. ત્યાર પછી 12 વાગ્યા પછી આપણે એકાદ કલાક બ્રેક રાખીશું અને 1 વાગ્યાથી તો 4 વાગ્યા સુધી આપણે આપણા પેપરનું પ્રેઝન્ટેશન કરીશું. સાહેબે કહ્યું એમ 273 જેટલા રિસર્ચ પેપર આપણને પ્રાપ્ત થયા છે ઓનલાઈન. 18 જેટલા ગ્રુપમાં આપણે એને વિભાજિત કર્યા છે, એટલે ઓન એન એવરેજ 15 જેટલા પેપરો દરેક ગ્રુપમાં રજૂ થનારા છે. જે ગ્રુપ છે એમાં અમારા એક ચેરપર્સન હશે અને 2 રિપોર્ટિયર સાથે હશે અને એ સમગ્ર સંચાલન અને સરસ રીતે આપના પેપરને પ્રેઝન્ટ કરવા માટે અનુકૂળતા કરી આપશે. આપનું પેપર પ્રેઝન્ટ કરવા માટે કાલે બી કેટલાક ફોન આવતા હતા કે અમારે પીપીટી કરવું હોય તો કરી શકીએ. તો અહીંયા અમારું પ્લેટફોર્મ છે, તમારે કોઈપણ પ્રકારે રજૂ કરવું હોય તો એ કરી શકાશે. એમાં કોઈપણ પ્રકારનું બંધન નથી. આપ મુક્ત રીતે આપના વિચારોને ફલક ઉપર મૂકો એવી જ માત્ર અમારી અપેક્ષા છે અને કોઈપણ પ્રકારની અડચણ નહીં પડે એવો અમને વિશ્વાસ છે. અમારા રિપોર્ટરશ્રીઓ અને ચેરપર્સનશ્રીઓ એ સતત આપના માર્ગદર્શનમાં આપને પ્રેરણા આપવા માટે ઉપસ્થિત રહેશે. કંઈ પણ મૂંઝવણ કે મુશ્કેલી હોય તો આપ એમની સાથે વાતચીત કરી લેશો. સૌ સંપૂર્ણ ખુલ્લા મને આપણે આપણા વિચારો રજૂ કરીએ એટલી જ માત્ર અપેક્ષા છે. આપનો આ કાર્યક્રમ પૂરો થાય પછી આ વખતે વ્યવસ્થા કરી છે કે આપને આપણા મેઇલ પર જ આપનું સર્ટિફિકેટ છે એ નિયામક સાહેબની સહીથી આપના ત્યાં જ મળી રહેશે. તો એ આપણા માટે હવે ચિંતાનો વિષય નથી. કાર્યક્રમ છે એ કોઈ આપણે ઓફલાઈન નથી, એટલે આપણું પેપર પ્રેઝન્ટેશનનું કામ પૂરું થાય ત્યારે આપણો કાર્યક્રમ છે એ સંપન્ન ગણાશે. તો આપ ખૂબ સરસ રીતે આપનું રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કરો એવી મારી હૃદયની અભ્યર્થના વ્યક્ત કરું છું અને આગળનો ક્રમ જે રીતે હોય તે ડૉક્ટર પૂર્ણિમાબેનને વિનંતી. અસ્તુ. ધન્યવાદ. આભાર મનોજભાઈ. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી અને આજે સમગ્ર દિવસ દરમિયાન યોજાનાર ઓનલાઈન કોન્ફરન્સ સંદર્ભે આપ સૌએ જૂથમાં જે રીતે પ્રેઝન્ટ કરવાનું છે તેની પણ આપણને સૌને સમજ પ્રાપ્ત થઈ છે. ઓનલાઈન સર્ટિફિકેટ પણ આપણને મળી જનાર છે તે પણ માહિતી આપી છે. આજની કોન્ફરન્સના વિષય સંદર્ભે આપણને માર્ગદર્શિત કરવાના છે ડૉક્ટર ભરતભાઈ જોશી. મનોજભાઈએ વાત કરી એમ પાર્થ મહાબાહુ એ નામથી આપણે સૌ તેમનાથી પરિચિત છીએ. માર્ગદર્શિત તેમના સાહિત્યથી વારંવાર થઈએ છીએ અને ઘણું બધું તેમનું લેખન કાર્ય છે અને લેખન દ્વારા આપણને માર્ગદર્શિત કરે છે. સાહેબ શ્રી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે સિનિયર પ્રોફેસર છે. તેઓ શ્રી ગુજરાત વિદ્યાપીઠ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં હેડ, ડીન અને ડાયરેક્ટર તરીકે પણ રહી ચૂક્યા છે. પાર્થ મહાબાહુ એ નામ આપણને વિશેષ ગમે છે અને તેઓ શ્રીનું ઘણું બધું લેખિત માર્ગદર્શન આપણને જ્યારે પ્રાપ્ત થતું રહે છે ત્યારે આજે વધારે સમય ન લેતા સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ આપણને માર્ગદર્શિત કરે. કીનોટ એડ્રેસ માટે સાહેબશ્રીને વિનંતી. સૌને નમસ્કાર. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય પંચોલી સાહેબ, જીસીઆરટીના નિયામક શ્રી જોશી સાહેબ, આ કાર્યક્રમમાં જેમણે અગત્યની ભૂમિકા કરી છે તેવા મનોજભાઈ, પૂર્ણિમાબેન અને ભાર્ગવભાઈ. મારે આજે જે વાત કરવી છે એ આમ તો જ્યારથી આ ડોક્યુમેન્ટ આવ્યું ત્યારથી થાય છે એ જ વાત છે, એટલે કોઈ નવી વાત કરવાની છે એવું નથી, પણ મારે મારા દૃષ્ટિકોણથી વાત કરવાની છે. આમ જુઓ તો 1.5 વર્ષ પસાર થઈ ગયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ જુલાઈમાં આપણને મળી 2020માં અને આજે આપણે જાન્યુઆરીમાં એની વાત કરી રહ્યા છીએ, એટલે 1.5 વર્ષ જેવો સમય પસાર થઈ ગયો છે. અને એ દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં વ્યાખ્યાનોના રૂપમાં
કેટલીક જગ્યાએ આપણને લેખનના રૂપમાં એટલે લેખો કે સામયિકના પાનાઓ ઉપર આ બધું વાંચવા મળી ગયું છે. ઘણી જગ્યાએ તમે બધાએ જે લોકો અહીંયા પેપર પ્રેઝન્ટ કરવાના છે એમણે જુદી જુદી રીતે જોયું હશે અને આ આખું એ ડોક્યુમેન્ટ અંગ્રેજી અને ગુજરાતી અને હિન્દી આ બધી જ ભાષાઓમાં આપણને ઉપલબ્ધ થઈ ગયું છે. વળી સહજ રીતે પ્રાપ્ય છે, વેબસાઇટ ઉપર મુકાયેલું છે. અને એટલે જે વાત આપણે કરવી છે એ વાત એવી બાબતની વાત છે કે જે સૌને સુલભ છે. એટલે આમાં એક ભય એવો રહેલો છે કે સાંભળેલું જ સાંભળવું પડે, પણ આ જે વાત અહીંયા થાય એ વાતને એ મારા દૃષ્ટિકોણથી હું રજૂ કરું છું એ રીતે તમારે જોવાની છે, એવી એક મારી વિનંતી છે. પ્રારંભે કોઈપણ નીતિ જ્યારે ઘડાય છે ત્યારે એ કંઈ જેને અંગ્રેજીમાં આઉટ ઓફ ધ બ્લુ કહેવામાં આવે છે એવી રીતે નથી ઘડાતી કે અચાનક કે ચાલો આજે આપણને મૂડ આવી ગયો છે અને એક નવી શિક્ષણ નીતિ એ ઘડી નાખીએ. તો એવી રીતે શિક્ષણ નીતિ ઘડાતી નથી. પણ શિક્ષણ નીતિ ઘડાતી હોય ત્યારે એની પાછળ એક ચોક્કસ પ્રકારનો વિચારનો આધાર પડેલો હોય છે. જ્યારે પણ કોઈ એક શિક્ષણની નીતિ ઘડાય છે ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલી બધી જ બાબતોને એમાં સ્વીકારવામાં આવેલી હોય છે અને એનો સમગ્ર રીતે વિચાર થયો હોય છે અને પછી એ નીતિનું ઘડતર થાય છે. આપણે 20મી સદીના લગભગ અંતે 1997ની સાલમાં યુનેસ્કો તરફથી એક ડોક્યુમેન્ટ મેળવેલું જેનું નામ હતું 21મી સદીના શિક્ષણની નીતિ. 21મી સદીનું શિક્ષણ કેવું હોય એનો ઢાંચો એમાં આપેલો હતો. બહુ જાણીતો એ દસ્તાવેજ છે. લર્નિંગ ધ ટ્રેઝર વિધિનના નામથી એ પ્રકાશિત થયેલો અને એનું ગુજરાતી રૂપાંતર ભીતરનો ખજાનો, અધ્યયન ભીતરનો ખજાનો એ નામે, શિક્ષણ ભીતરનો ખજાનો એ નામે દીપકભાઈ મહેતાએ કરેલું ને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે એ પ્રકાશિત કરેલું. આ જે ડોક્યુમેન્ટ છે એમાં 21મી સદીનું શિક્ષણ કેવું હોય એની વાત કરી હતી. ભારતમાં આ શિક્ષણ નીતિ આવી 2020માં, તે પહેલાં 34 વર્ષ પહેલાં એક શિક્ષણ નીતિ આપણને મળેલી જેને 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી 92માં એનો એક્શન પ્લાન આવેલો અને પછી આ 2020માં આપણને નીતિ મળી. એટલે જેને આપણે નીતિનું નામ આપ્યું હોય એવી, આમ જુઓ તો ભારતમાં આ બીજી જ નીતિ છે. પણ જેણે ઢાંચામાં મોટો ફેરફાર કર્યો હોય એવા કેટલાક પંચના અહેવાલો છે જેને નીતિ વિષયક ગણીને આપણે અમલમાં મૂકેલા. એવો એક કોઠારી કમિશનનો રિપોર્ટ હતો જે 1966માં મળેલો અને એણે એક માળખું આપેલું જેમાં 10+2 વાળી નીતિ આપણે સ્વીકારેલી. એટલે એ રીતે આને ત્રીજી નીતિ ગણવામાં આવે છે. અહીંયા જે સૌથી અગત્યનું, સૌથી નોંધનીય એવું જે પાસું છે, જે છાપાઓમાં આવ્યું છે, સામયિકોમાં આવ્યું છે, વ્યાખ્યાનોમાં તમે સાંભળ્યું છે, લેખોમાં તમને વાંચવા મળ્યું છે, એ છે આ 10+2 ને બદલે 5+3+3+4 આ માળખાકીય જે ફેરફાર છે એને સૌએ બહુ જ મહત્ત્વનો ગણીને સ્વીકાર્યો છે અને એને એ રીતે ઉલ્લેખિત કર્યો છે. આટલી વાત મેં જે કરી છે એ હવેની મારી વાતનો આધાર બનવાની છે, એટલા માટે કરી છે. આપણે જે 5+3+3+4 એવું જે જોઈએ છીએ એમાં જે મોટો ફેરફાર છે, જે મૌલિક ફેરફાર કહેવાય, આ નીતિએ જેને ભારતમાં પ્રથમ વખત સ્વીકૃતિ આપી છે એવો જે ફેરફાર કહેવાય એ છે 5નો. 5+3+3+4 એમાંના જે પહેલાં 5 છે એમાંના પહેલાં 3 એ ફોર્મલ એજ્યુકેશનમાં નીતિગત રીતે
હવે પ્રવેશે છે. અત્યાર સુધી એ શિક્ષણ તો હતું જ, એ શિક્ષણના શિક્ષકોનું શિક્ષણ પણ હતું. પૂર્વ પ્રાથમિક તરીકે એને આપણે ઓળખતા અને પૂર્વ પ્રાથમિક શિક્ષકોની તાલીમ પણ આપણે યોજતા. એને માટેની સંસ્થાઓ પણ હતી. પૂર્વ પ્રાથમિક શિક્ષણના અધ્યાપન મંદિરો પણ હતા. આજે એ છે, પણ એ ફોર્મલ એજ્યુકેશનમાં નીતિગત રીતે એ વર્ષોને આપણે સ્વીકારેલા નહોતા. હવે એ એમાં પ્રવેશે છે, જેને ડોક્યુમેન્ટમાં ECCE તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. એટલે આ આખું જે 3 વર્ષનું શિક્ષણ છે એ ઔપચારિક શિક્ષણનો ભાગ બની જાય છે. અને એને કારણે આ 4 ભાગ આપણને જોવા મળે છે. 12મા ધોરણના શિક્ષણ સુધીના હવે 4 ભાગ છે. અત્યાર સુધી 10+2 એ રીતે આપણે ઓળખતા હતા. જે પણ 10+2 આપણે કોઠારી કમિશન દ્વારા પ્રાપ્ત થયું છે એમ કહીએ છીએ, એ જ કોઠારી કમિશનમાં 7+3+2 એ રીતે અપાયેલું હતું. અને એમાં 7મા ધોરણ પછી પ્રાથમિક શિક્ષણ પછી બોર્ડની પરીક્ષા, જાહેર પરીક્ષા એમાં સૂચવાયેલી હતી. અને મને બરાબર યાદ છે કે ગુજરાત રાજ્યમાં એક વખત, અને હું જો કદાચ ખોટો હોઈ શકું પણ મને યાદ છે ત્યાં સુધી એ 1979નું વર્ષ હતું કે જેમાં 7મા ધોરણની પરીક્ષા રાજ્ય સ્તરીય પરીક્ષા તરીકે લેવાઈ હતી. 1 વર્ષ લેવાયેલી છે. એ પ્રાથમિકથી માધ્યમિક તરફ જવા માટેનો રસ્તો હતો. પણ પછી એ પરીક્ષા આપણે મેનેજ ન થતી હોય કે કોઈ પણ કારણસર પછી પડતી મૂકી અને પ્રાથમિકથી માધ્યમિકમાં આપણે સ્વાભાવિક સ્થળાંતર એ સ્વીકાર્યું. હવે આ 4 ભાગ છે. એમાંનો પહેલો ભાગ 5 એ 3+2નો છે. એટલે એને સળંગ 5 વર્ષની ફાઉન્ડેશન કોર્સ તરીકે મૂક્યું છે. આ પાયાનું શિક્ષણ છે 5 વર્ષનું. અને મનોવિજ્ઞાનનો એને ટેકો છે કે આ વર્ષો દરમિયાન જે શીખાય છે તે મહત્તમ હોય છે અને એના ઉપર જ પછી બાકીની ઇમારત છે એ ચણાતી હોય છે. અને એટલે એ પાયાનું શિક્ષણ છે. એ રીતે એને આપણે આ નીતિમાં ઓળખવામાં આવ્યું છે. એ પછીનું છે 3 વર્ષનો જે ટુકડો, એને આપણે પ્રિપરેટરી તરીકે ઓળખીએ છીએ. એ તૈયારી રૂપ છે. એ પછી મિડલ સ્કૂલ અને એ પછી સેકન્ડરી સ્કૂલ. આમ 4 ભાગ છે. આ નામ એટલા માટે હું અત્યારે કહી રહ્યો છું કે જ્યારે આપણે કોઈક સ્થળને એક નામ આપીએ છીએ ત્યારે એ સ્થળ એ નિશ્ચિત બાબત માટેનું સ્થળ બની જાય છે. જેમ કે કોઈ એક ખંડ છે એના ઉપર આપણે લખીએ છીએ કે લાઇબ્રેરી, ગ્રંથાલય, તો હવે ત્યાં પુસ્તકો જ ગોઠવાય છે. આપણે એમ લખીએ છીએ કે કમ્પ્યુટર લેબ, તો હવે ત્યાં કમ્પ્યુટર જ ગોઠવાય છે. આપણે લખીએ છીએ રાસાયણિક પ્રયોગશાળા, તો ત્યાં રાસાયણિક પ્રયોગશાળા માટેના સાધનો જ ગોઠવાય છે. આ સભાનતા આપણને આ નામકરણથી પ્રાપ્ત થાય છે. અને આ શિક્ષણ નીતિમાં આ પ્રકારે આ 4 નામ આપીને આપણને સભાન કરવામાં આવ્યા છે કે આ પહેલો જે તબક્કો છે ને એ પાયાનો તબક્કો છે. બીજો તબક્કો છે એ પ્રિપરેટરી છે. આ રીતે આપણે સભાન રહીને આ કામ કરવાનું છે. એ રીતે આ 5+3+3+4માં 5નું ખાસ મહત્ત્વ બને છે. એ પછી 3+3 છે એ પ્રાથમિક શિક્ષણના જ 2 ભાગ છે. પણ એમાં હવે એ 2 હિસ્સા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે. અને એ પછી 4 વર્ષનું માધ્યમિક શિક્ષણ એ રીતે એક અલગ ભાગ મૂક્યો છે. જે અગાઉ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એવા જે ભાગ હતા એ હવે અહીંયા ભેગા થઈ જાય છે અને એ સેકન્ડરી તરીકે અહીંયા ઉલ્લેખિત થાય છે. તો આ માધ્યમિક કક્ષાના શિક્ષણ સુધીના આ તબક્કાઓ આ રીતે શિક્ષણ નીતિ આપે છે. અને એ આ રીતે નવી બાબત છે અને આ રીતે એ મહત્ત્વની બાબત છે. હવે આ તબક્કાઓ દરમિયાન જે થવાનું છે એના વિશે પણ શિક્ષણ નીતિ બહુ સ્પષ્ટ છે. અને એમાં જે કહેવામાં આવ્યું છે એ વિચારણીય છે, સમજવા જેવું છે. આપણે ઘણા વર્ષોથી એક વાત કરી રહ્યા છીએ સાર્વત્રિકરણની, શિક્ષણનું સાર્વત્રિકરણ, યુનિવર્સલાઇઝેશન ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, UE તરીકે વૈશ્વિક રીતે એ પ્રસિદ્ધ થયેલું છે. યુનેસ્કોએ પણ એની વાત
કરેલી છે અને આપણે પણ એ સ્વીકારેલું છે. એ માટે આપણે અભિયાનો પણ ચલાવ્યા છે અને હજી એ ચાલે છે. આ શિક્ષણ નીતિ પણ એ જ વાત કરે છે અને માધ્યમિક શાળા સુધીના શિક્ષણને સાર્વત્રિકરણ સુધી લઈ જવાની વાત આમાં આ શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી છે. એટલે માધ્યમિક શિક્ષણ સુધી હવે આ યુનિવર્સલાઇઝેશનને આપણે પહોંચાડવાનું છે. એટલે શિક્ષણ સુધીની પહોંચ પ્રત્યેકની થાય એ આ નીતિ સૂચવે છે. માધ્યમિક શાળા સુધી બધા જ વિદ્યાર્થીઓ પહોંચે અને પહોંચે એટલું નહીં, એને પ્રવેશ તો આપવાનો છે, પણ આ શિક્ષણ નીતિ કહે છે કે એમનું રિટેન્શન પણ થવું જોઈએ. એટલે જે ડ્રોપ આઉટની ચિંતા હોય છે એ આપણે જે પ્રાથમિકમાં ડ્રોપ આઉટ રેશિયો અને એ સતત ચિંતાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ એ હવે માધ્યમિક શિક્ષણ સુધી આપણે જોવાનું છે કે વિદ્યાર્થી પ્રવેશ કરે છે શિક્ષણમાં ત્યાંથી શરૂ કરીને માધ્યમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એ સળંગ રહેવો જોઈએ, એનું રિટેન્શન થવું જોઈએ. એટલે એક રીતે જુઓ તો આ નીતિ એમ સૂચવે છે કે માધ્યમિક શિક્ષણ સુધીનું જે સ્તર છે એ પ્રત્યેક વિદ્યાર્થીએ ક્લિયર કરવું જોઈએ અને એની આમાં દરકાર રાખવાની વાત શિક્ષણ નીતિએ કરેલી છે. બીજી એક મહત્ત્વની બાબત આ તબક્કા દરમિયાનની જે જોવા મળે છે તે એ છે માતૃભાષા દ્વારા શિક્ષણની વાત. તમે જુઓ, તમને જે અત્યારે થીમ આપવામાં આવ્યું છે અને એમાં સબ થીમ તરીકે જે પેટા થીમ આપેલા છે, સબ થીમ પેપર માટેના, એમાં એ જે યાદી છે એ તમે જોશો તો એમાં પણ આ જ બાબતો છે. એમાં આપણે માતૃભાષાના શિક્ષણનો એમાં સમાવેશ થયેલો છે. ભાષા બહુભાષીય શિક્ષણની વાત એમાં કરેલી છે, એક સબ થીમ છે એનું. પહેલી વખત રાષ્ટ્રીય નીતિ આ વાતને દર્શાવી રહી છે. માતૃભાષા દ્વારા 5મા ધોરણ સુધીનું શિક્ષણ થવું જોઈએ. આ આની અનિવાર્યતા છે એ વાત શિક્ષણ નીતિએ કરી છે. આ પહેલી વખત થઈ છે નીતિના સ્વરૂપમાં. હા, અલગ અલગ જગ્યાએ આ બધું કહેવાયેલું છે. મેં પ્રારંભે જે વાત કરી કે કોઈ પણ નીતિ ઘડાય છે તો એ કંઈ અચાનક નથી ઘડાઈ જતી, એની પાછળ સંશોધનો હોય છે, એની પાછળ ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે, ઘણા બધાના અભિપ્રાયો એમાં સામેલ થયેલા હોય છે અને એના પરિણામ સ્વરૂપે આપણે એક નીતિ સુધી પહોંચ્યા હોઈએ છીએ. એમાં ઘણા બધાનો અનુભવ, ઘણા બધાના ઇતિહાસ એમાં પડેલા છે, ત્યારે આપણે એક નીતિ સુધી પહોંચતા હોઈએ છીએ. અને એટલે આમાં આપણને આવું ઘણી જગ્યાએ આપણને જોવા મળે કે આમાંનું કેટલુંક છે એ કોઈકે કહ્યું છે, બીજું કશુંક છે એ કોઈક બીજાએ કહ્યું છે. જેમ કે આમાંના ઘણા બધા મુદ્દાઓ એવા આપણને જોવા મળે કે જે 1937ની વર્ધા યોજનામાં ગાંધીજીએ કહેલા છે. આ માતૃભાષા દ્વારા શિક્ષણની વાત એમણે કરેલી જ છે. ઘણા બધા એવા મુદ્દાઓ છે જેને આપણે ગાંધીજીના આ વર્ધા યોજનાના શિક્ષણના ખ્યાલ સાથે જોડી શકીએ એમ છીએ. આમાં ક્યાંય આખા ડોક્યુમેન્ટમાં ગાંધીજીનો ઉલ્લેખ નથી, ક્યાંય નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ કશે જગ્યાએ આપેલું નથી, પણ એની જરૂર જ નથી, કારણ કે એ આખા ડોક્યુમેન્ટમાં આપણને એના બેકગ્રાઉન્ડ તરીકે જાણે કે હોય એ રીતે એ જોવા મળે છે. તો માતૃભાષા દ્વારા 5મા ધોરણ સુધીના શિક્ષણને ફરજિયાત બનાવવામાં આ નીતિ ભાર આપે છે. એટલું જ નહીં, એ પછીના શિક્ષણને પણ માતૃભાષા દ્વારા અપાવવું જોઈએ એવી વાત એ કરે છે. મનોવિજ્ઞાનનો એને બહુ મોટો ટેકો છે. મનોવિજ્ઞાન કહે છે કે કોઈ એક ભાષા જો આપણને સારી રીતે આવડતી હોય, કોઈ એક ભાષાનું જ્ઞાન આપણી પાસે બરાબર હોય, તો જગતની બાકીની કોઈ પણ ભાષાને આપણે સરળતાથી શીખી શકીએ છીએ. આનો મનોવિજ્ઞાનને ટેકો આપ્યો છે આ વાતને. એટલે કોઈ એક ભાષા જ્યારે શીખવાની હોય અને સારી રીતે શીખવાની હોય તો આપણને સાહજિક એવી કોઈ એક ભાષા કઈ હોય? સ્વાભાવિક રીતે આપણી માતૃભાષા હોય. અને એટલે માતૃભાષાને આપણે સારી રીતે, સાચી રીતે શીખીએ, બાકીની ભાષાઓ આપણે સરળતાથી શીખી શકીએ. એટલે કોઈ પણ ભાષાને શીખવા માટેની એક અનિવાર્યતા એ છે કે આપણને કોઈ એક ભાષા આવડતી હોય અને એ ભાષા આપણી માતૃભાષા જ હોય. એટલે 5મા ધોરણ સુધી માતૃભાષાને જ માધ્યમ બનાવવાનું અને માતૃભાષા દ્વારા જ શીખવાનું, એ આમાં આગ્રહપૂર્વક
કહેવાયેલું છે. પણ આખું ડોક્યુમેન્ટ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે છે કે એમાં ક્યાંય બીજી કોઈ ભાષાને નિમ્ન ગણવાની ક્યાંય વાત નથી. આ હું આપ સૌના ધ્યાને મૂકવા માગું છું. માતૃભાષાનું ગૌરવ કરવું, માતૃભાષા દ્વારા શીખવું, પ્રારંભ એનાથી જ થાય અને 5મા ધોરણ સુધી તો અનિવાર્યપણે માતૃભાષા જ શીખાય અને માતૃભાષા જ માધ્યમ બને એ વાત કરાઈ હોવા છતાં અન્ય ભાષાઓ પણ શીખવાની વાત એમાં થયેલી છે. એટલે બહુભાષિતા એ એમાં સ્વીકારાય છે. અગાઉ આપણે જે ત્રિભાષી ફોર્મ્યુલાની વાત હતી એ વાત અહીંયા પણ સ્વીકારાયેલી છે. એટલે આવું અલગ અલગ જગ્યાએ જે કહેવાયેલું છે એ બધું આપણને અહીંયા એક જગ્યાએ એક જ છત્ર નીચે ભેગું થયેલું જોવા મળે. ઘણી વખત આપણે પેલી થાળી હોય ને એમાં કેટલીય બાબતો એવી હોય કે જે પીરસાઈ હોય પણ આપણને કંઈ બધું ભાવતું હોય એવું ન હોય. એમાંથી જે ભાવે છે આપણે લઈએ. તો આ શિક્ષણ નીતિ એવા પ્રકારની છે કે જેની અંદર અનેક વાનગીઓ પીરસી દીધી છે અને દરેકને ભાવતું એમાંથી મળી જ જાય. એટલે એવું એકાદું પાસું તો આપણી પાસે એમાંથી આવીને ઊભું જ રહે કે જેથી આ નીતિ છે એ સરાહનીય છે એવું જ આપણે કહેવાનું થાય. એટલે આ માતૃભાષા છે એ આ રીતે એમાં ભારપૂર્વક સ્વીકારાયેલી છે અને સૂચવાયેલી છે. માતૃભાષા દ્વારા છેક સુધીનું શિક્ષણ લઈ શકાય એ પ્રકારની પણ એમાં બાબત સૂચિત થયેલી છે. એ પણ ધ્યાનમાં લેવા જેવું છે. 5મા ધોરણ પછી માતૃભાષાનું શિક્ષણ નહીં કે માતૃભાષા માધ્યમ નહીં એવી વાત નથી થઈ. ઉલટાનું એવું કહેવાયું છે કે એ પછી પણ ઉચ્ચ શિક્ષણ સુધી માતૃભાષા માધ્યમ બને એ ઈચ્છનીય છે. આ નીતિ છે એ એક એવી રીતે પણ વિશિષ્ટ છે કે એ ફ્લેક્ઝિબિલિટી ખૂબ આપે છે. એમાં જે લવચિકતા છે, આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ, આપણે તો એ સંસ્કૃતિના લોકો છીએ અને એટલે આ નીતિ છે એ કહે છે કે તમે અમુક જ વિષયના વાડામાં બંધાઈ જાઓ કે અમુક જ રીતના પ્રવાહમાં વહેવા માંડો એવું નહીં. જ્યાંથી જે ગમે તે શીખવાની એમાં સુવિધા છે. એમાં એક્ઝિટ એન્ટ્રીવાળી વાત તો છે જે આપણે પ્રાથમિકમાં નથી કરતા, ઉચ્ચ શિક્ષણમાં એ વિશેષ લાગુ પડે છે. પણ અહીંયા વિષયોના સંદર્ભમાં કયા વિષયો ભણવા એ બાબતમાં પણ આવી જ ફ્લેક્ઝિબિલિટી, આવી જ લવચિકતા આપી છે. આપણે જે રિજિડિટી છે 10મા ધોરણ પછી એક નિશ્ચિત પ્રવાહમાં વિદ્યાર્થીએ વહેવા માંડવાનું છે એમાંથી એને બહાર કાઢ્યો છે અને એ લિબરલ એજ્યુકેશનનો ખ્યાલ આખો એમાં આપ્યો છે. એટલે હવે વિજ્ઞાનવાળાએ વિજ્ઞાન જ ભણવાનું છે એવું નથી. એણે કોમર્સ ભણવું હોય તો ભણી શકશે, એણે આર્ટ્સ ભણવું હોય તો ભણી શકશે. એટલે હવે વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય આવા વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી. આમાં આપણને લવચિકતા આપવામાં આવી છે. વિષય પસંદગી વિદ્યાર્થીઓ કરી શકે એવી સરસ સુગમતા એમાં કરી છે. આપણું શિક્ષણ છે એ અત્યારની સ્થિતિએ અનેક રીતે બંધાયેલું છે. જેમ આ વિષયો અને પ્રવાહોથી બંધાયેલું છે એવી રીતે એની અંદર થતી પ્રક્રિયા, એ પ્રક્રિયા આપણને અત્યારે બહુ રિજિડ જોવા મળે કે કોઈ એક વિષય ભણવાનો હોય તો એ વિષય વિદ્યાર્થીએ એક પાઠ્યપુસ્તકના બે કિનારાઓની વચ્ચે જ ભણવાનો છે. આ પ્રકારનું શાળાએ શિક્ષણ આપણે ચલાવીએ છીએ. પાઠ્યપુસ્તક પહેલેથી નિર્ધારિત છે અને પાઠ્યપુસ્તકમાં જે અપાયેલું છે તેટલું શીખવાનું છે. આ સમજ સાથે આપણી શૈક્ષણિક પ્રક્રિયા ચાલતી હોય છે. પાઠ્યપુસ્તક વિશેનો ખ્યાલ આ શિક્ષણ નીતિમાં બહુ વિશિષ્ટ છે કે પાઠ્યપુસ્તક પણ એ કેવું હોય તો એમાં પણ એટલી બધી લવચિકતા એમણે સ્વીકારી છે કે પાઠ્યપુસ્તકો પણ સ્થાનિક સ્તરે નક્કી થઈ શકે. મને યાદ આવે છે આ વાત જ્યારે હું કરું છું ત્યારે એ મારા અભ્યાસનું 3જું ધોરણ, હું પોતે જ્યારે 3જા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારું એક પાઠ્યપુસ્તક હતું અને એનું નામ હતું મારો જિલ્લો ભાવનગર. જે જિલ્લામાં જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય તે જિલ્લાનું પાઠ્યપુસ્તક તેણે ભણવાનું હોય. જિલ્લા પ્રમાણેનું એ પાઠ્યપુસ્તક હતું. અગાઉ શાળાઓને પાઠ્યપુસ્તકો પસંદ કરવા માટેની છૂટ હતી. એ પોતે પાઠ્યપુસ્તકો પસંદ કરે, એને માન્ય કરાવે અને એ અભ્યાસના પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારતા. અહીંયા પણ શાળાઓને
આવી છૂટ મળી શકે એવી જોગવાઈ આ શિક્ષણ નીતિ આપણને આપે છે. પરિણામ શું આવે? આપણે અત્યારે જે રીતે આ પ્રક્રિયા ચલાવીએ છીએ એમાં એક યુનિફોર્મિટી છે. આપણે બધાને એક જ પાઠ્યપુસ્તકથી શીખવીએ છીએ, પણ આપણે એમ કહીએ છીએ કે ગુજરાતી એ માતૃભાષા છે ગુજરાતમાં, પણ ગુજરાતની અંદર આપણે ફરીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે ગુજરાતમાં એવા વિસ્તારો છે કે જ્યાં વસનારા લોકોને ગુજરાતી એ એની પ્રથમ ભાષા નથી. એમની બોલી એ જુદી છે અને એ ગુજરાતી સમજવામાં પણ મુશ્કેલીઓ અનુભવે છે. કેટલાય વિસ્તારો છે એવી કેટલી મોટી પ્રજા છે આપણી કે જેને માટે ગુજરાતી એ પ્રથમ ભાષા નથી. અને આપણે પાઠ્યપુસ્તક બનાવીએ છીએ એ તો આપણી પ્રથમ ભાષા ગુજરાતી છે એમ માનીને આખાએ રાજ્યમાં લાગુ પાડીએ છીએ. તો અહીંયા એવી એક જોગવાઈ ઊભી થાય છે કે જેને કારણે પાઠ્યપુસ્તકમાં પણ આવી એક મોકળાશ આપણને પ્રાપ્ત થઈ શકે, જેથી પાઠ્યપુસ્તક કેન્દ્રીય શિક્ષણ ન બની જાય. શિક્ષણને આપણે પાઠ્યપુસ્તકોની મર્યાદાથી બહાર લાવી શકીએ એવી જોગવાઈ અહીંયા છે. આઉટકમ ઉપર એટલે ભાર મૂક્યો છે, જેને આપણે શિક્ષણની નિષ્પત્તિઓ કહીએ છીએ. એ નિષ્પત્તિ અગત્યની છે. પાઠ્યપુસ્તકમાંથી એ કેટલું શીખ્યો એ અગત્યનું નથી. એણે ખરેખર જે શીખવાનું હતું એ નિષ્પત્તિ એ અગત્યની બાબત છે. આઉટકમ જે નક્કી થયું છે તે આઉટકમ સુધી વિદ્યાર્થી પહોંચી જવો જોઈએ એ અગત્યની બાબત છે. એ અહીંયા સ્વીકારાયેલું છે. અને એટલે શું થાય કે પેલું પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ હોય છે ત્યારે આપણે ગોખણપટ્ટીવાળું શિક્ષણ ચલાવી દઈએ છીએ. એમાં વિદ્યાર્થીએ કેટલું યાદ રાખ્યું છે એ નક્કી થાય છે, જ્યારે અહીંયા એને કેટલું આવડ્યું છે એ નક્કી થાય છે. આઉટકમ છે એ અગત્યનું બને છે, નહીં કે એની સ્મૃતિ. અને એટલે પેલી જે જ્ઞાનાત્મક ક્ષેત્રની કૌશલ્ય યાદી છે એમાં ઉચ્ચ સ્તરીય કૌશલ્યો તરફ વિદ્યાર્થીઓને આપણે લઈ જઈએ એવી જોગવાઈ આ શિક્ષણ નીતિ આપણને આપે છે. આમ તો એ લઈ જ જવાના હોય છે, પણ આપણે આ જે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા સ્વીકારીને બેઠા છીએ એમાં આપણે ત્યાં સુધી વિદ્યાર્થીઓને લઈ જતા નથી. નિમ્ન સ્તરીય કૌશલ્યો સુધી જ વિદ્યાર્થીઓ પહોંચે એવી આપણી આ વ્યવસ્થા છે. એમાંથી આ નીતિ આપણને બહાર કાઢી શકે એવી જોગવાઈ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે ગોખણપટ્ટીવાળું શિક્ષણ જ્યારે દૂર થઈ જાય, ગોખવાનું નથી એવું વિદ્યાર્થીઓને સમજાઈ જાય, ત્યારે હવે વિદ્યાર્થીઓ પોતાની રીતે કશુંક સમજીને આગવી રીતે નવીનીકરણની રીતે કશુંક શીખશે. અને એનું પરિણામ એ આવશે કે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાનો વિકાસ થઈ શકશે. એટલે સર્જનાત્મક બનાવે વિદ્યાર્થીઓને તે પ્રકારની મોકળાશ આ શિક્ષણ નીતિ આપણને આપે છે. ફ્લેક્ઝિબિલિટીના સંદર્ભથી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અદ્ભુત છે. સર્જનાત્મકતા સુધી વિદ્યાર્થીને લઈ જઈ શકે એવી એમાં ગુંજાશ આપણને જોવા મળે છે. એટલે હવે મૌલિક બની શકશે વિદ્યાર્થી. વિદ્યાર્થી જ્યારે મૌલિક બને ત્યારે જ ખરા અર્થમાં એ વિકસે છે. નહીં તો એની સામે જે રજૂ થયેલું છે એમાંથી એણે કેટલું યાદ રાખવાનું છે એ નક્કી કરીને એટલી એક સ્વિમિંગ પુલની મર્યાદામાં એ તર્યા કરે છે. હવે અહીંયા એને મોકળું એવું એક સ્તર મળે છે કે જેમાં પોતાનું ઉડ્ડયન કરી શકે, પોતાનું તરણ કરી શકે. એટલે પેલી જોનાથન લિવિંગસ્ટન સીગલ જેવી એક સ્થિતિમાં એ વિદ્યાર્થી હવે આવી શકે. રિચાર્ડ બાકની જે નવલકથા છે સાગરપંખી, એ અચાનક મને યાદ આવી અત્યારે. તો એવી એક ગુંજાશ આ શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને આપે એવી અહીંયા એક તક ઊભી થાય છે. એટલે સર્જનાત્મકતા જ્યારે આવે વ્યક્તિમાં અને એ એની અભિવ્યક્તિ કરે છે ત્યારે એ પ્રયોગશીલ બને છે. એટલે આવી પ્રયોગશીલતાને એ પ્રોત્સાહન મળશે એવી આ નીતિમાં જોગવાઈ છે. શું કામ અત્યારે નથી થતું એ પણ વિચારવા જેવું છે. તો એનું એક કારણ છે એ આપણી પરીક્ષા છે. આપણી પરીક્ષામાં એવી કોઈ બાબત છે જ નહીં કે જેમાં વિદ્યાર્થી મૌલિક બનીને કશુંક કરી શકે. આપણી પરીક્ષાનું માળખું, આપણી પરીક્ષાનું સ્વરૂપ, આપણે આપણી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન જે રીતે કરીએ છીએ એ એવું છે કે એને ગોખવા તરફ જ લઈ જાય છે. એક નિશ્ચિત બે પૂંઠા વચ્ચેના પાનાઓમાંથી જ
એણે કશુંક યાદ રાખીને કહેવાનું છે, એવી સ્થિતિમાં આપણે આપણી પરીક્ષાઓને યોજીએ છીએ. આ નીતિ પરીક્ષાઓની લવચિકતા આપે છે. એને પણ એણે ફ્લેક્ઝિબલી કેવી રીતે એરેન્જ કરવાની છે એ સૂચવ્યું છે. એટલે હવે જ્યારે પરીક્ષા બદલાય તો જ આપણે આપણી વર્ગખંડ પ્રક્રિયાને બદલી શકીએ. આપણા વર્ગખંડને આપણે જો બદલવો હોય, વર્ગખંડનો અર્થ અત્યારે જે 4 દિવાલ એવો થાય છે, જેને કારણે હમણાં જ્યારે જોશી સાહેબ વાત કરતા હતા ત્યારે એમણે કીધું કે આપણે વર્ગખંડ નહીં કહીએ. શું કામ નહીં કહીએ? કારણ કે એ 4 દિવાલો એવો અર્થ આપે છે. વર્ગખંડ એ 4 દિવાલો નથી, એ દિવાલોની બહાર પણ વર્ગખંડ હોઈ શકે. વિશ્વ એ એક આખો આપણો વર્ગખંડ હોઈ શકે. આ સંકલ્પના આપણે જો ખરેખર સ્વીકારીને અમલમાં મૂકવી હોય તો આપણે આપણી પરીક્ષાઓને બદલવાની જરૂર પડે. હું તો બહુ દૃઢપણે માનું છું કે જ્યાં સુધી પરીક્ષા પ્રક્રિયા નહીં બદલાય ત્યાં સુધી શિક્ષણ પ્રક્રિયા બદલાશે નહીં. કારણ કે આપણે છેવટે વિદ્યાર્થીને પરીક્ષા માટે જ તૈયાર કરીએ છીએ, અને એટલે આપણી પરીક્ષા જો યાદ રાખેલું રજૂ કરવા માટેની હશે તો એ વિદ્યાર્થી યાદ રાખવા માટે જ પ્રેરાશે. જો સમજેલું રજૂ કરવાની પ્રક્રિયા આપણે પરીક્ષામાં દાખલ કરીશું તો વિદ્યાર્થી સમજવા પ્રેરાશે. અને આપણી પરીક્ષાની પ્રક્રિયા આપણે બદલતા નથી. કેટલા બધા અભિયાનોના આપણે સાક્ષી બન્યા છીએ કે જેણે આપણને વર્ગખંડની અંદર આ બધું બદલવા માટે ભારપૂર્વક કહ્યું હતું, પણ આપણે કરી શક્યા નથી. આજે પણ એ વર્ગખંડ એનો એજ આપણને જોવા મળે છે. MLLથી શરૂ કરીને આજ સુધીની અનેક રીતે આપણે આ પ્રયાસો કરી જોયા છે. નાના મોટા કેટલાક આવા પ્રયોગો આપણને ઉદાહરણ આપવાની રીતે ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ મળી જાય, પણ વ્યાપક સ્વરૂપે આપણે આ બાબતોને સ્વીકારી શક્યા નથી. એ આપણે ધ્યાન રાખવાનું છે. અને આ શિક્ષણ નીતિ આપણને આ બધું જે કહી રહી છે એ આપણે જો આપણી આ માનસિકતા નહીં બદલીએ તો કંઈ અમલમાં આવવાનું નથી. એ પણ આપણે બરાબર યાદ રાખવાનું છે. એટલે વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્વરૂપની રીતે પણ આવી લવચિકતા એમાં પ્રાપ્ત થાય છે. બીજી એક બાબત જેનો મેં ઉલ્લેખ અગાઉ કર્યો, 21મી સદીના શિક્ષણનો અહેવાલ લર્નિંગ ધ ટ્રેઝર વિધિન, એમાં 4 પિલરની વાત કરેલી છે. બહુ જાણીતી એવી આ વાત હતી, 4 પિલર્સ. અને એ 4 પિલર્સમાં ટુ નો બહુ જાણીતું છે અને અત્યારે આપણે પ્રક્રિયામાં છે. એ પછીના 3 પિલર જે છે, લર્નિંગ ટુ નો પછીના, લર્નિંગ ટુ બી, લર્નિંગ ટુ ડુ અને લર્નિંગ ટુ લીવ ટુગેધર. આ 3 પિલરને આપણે હવે ચણવાના છે. આ પિલર આપણે એટલે મનુષ્યએ વૈશ્વિક રીતે આ પિલર્સ આપણને ગાયબ થયેલા જોવા મળે છે. વિશ્વની જે સમસ્યાઓ આજે આપણી સામે આવી છે ને, એમાં જુઓ, લર્નિંગ ટુ લીવ ટુગેધર એ સૌથી મોટી સમસ્યા છે. આપણે વી ડુ નોટ નો હાઉ ટુ લીવ ટુગેધર. સમસ્યા અહીંયા પડેલી છે. એક માણસ બીજા માણસ સાથે કેવી રીતે રહે એ જાણતો નથી, અને એટલે આ સમસ્યાઓ થયેલી છે. એટલે લર્નિંગ ટુ લીવ ટુગેધર એ પાયો છે, એ મહત્વની બાબત છે. હવે આ ક્યારે આપણે શીખી શકીએ? ફરીથી આપણે ગાંધીજીને યાદ કરીએ. સમૂહ જીવન શિક્ષણની સૌથી અગત્યની બાબત એમણે દર્શાવી છે કે સમૂહ દ્વારા જ શીખાય છે, એટલે સમૂહમાં જ રહેવાનું છે. અને જ્યાં સુધી સમૂહ જીવન નહીં આવડે ત્યાં સુધી સમાજ સમસ્યા મુક્ત બની નહીં શકે. સમસ્યાઓ ત્યાંથી જ છે, આપણે સમૂહમાં રહેતા શીખ્યા નથી, એ જ સમસ્યાઓનું મૂળ છે. અહીંયા આ બાકીના જે 3 પિલરની આપણે વાત કરીએ, પૈકીનો એક પિલર લર્નિંગ ટુ ડુ, એનો 6ઠ્ઠા ધોરણ સુધી ફરજિયાત સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉદ્યોગ, એક ક્રાફ્ટ, એક કૌશલ્ય વિદ્યાર્થીએ શીખવાનું છે, અને એ એવા ક્રાફ્ટની અહીંયા ભલામણ છે કે જેમાં વિદ્યાર્થીએ શ્રમ કરવો પડે. શ્રમનો મહિમા છે અહીંયા. આ વસ્તુ પણ કંઈ પહેલી જ વખત કહેવાય છે એવું નથી. આ બધું જ ક્યાંક ક્યાંક કહેવાય ગયેલું છે. અગાઉ કાર્યાનુભવના સ્વરૂપમાં કોઠારી કમિશને એની વાત કરી જ હતી, અને પછી SUPWમાં એ રૂપાંતરિત થઈ હતી. સોશિયલી યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક ઈશ્વરભાઈ પટેલ કમિટીએ એ આપેલું. પણ આ નીતિ 6ઠ્ઠા ધોરણ સુધી એને ફરજિયાત બનાવે છે. એટલે એક
પ્રારંભથી શરૂ કરીને છઠ્ઠા ધોરણ સુધીના પાયાના શિક્ષણમાં વિદ્યાર્થી કોઈ એક કૌશલ્ય હસ્તગત કરી લે અને એ એવું કૌશલ્ય હોય જે પ્રોડક્ટિવ હોય, જેના દ્વારા પછી ભવિષ્યમાં એણે કોઈ ઉત્પાદક કાર્ય કરવું હોય તો એ ઉત્પાદક કાર્ય દ્વારા પોતાની આજીવિકા પણ મેળવી શકે. તો આવું કંઈક એ શીખી લે એ અહીંયા સૂચિત થયેલું છે. એટલે આવી બધી જે બાબતો મુકાઈ છે એ આ નીતિને એક વિશિષ્ટ નીતિ તરીકે આપણી સામે મૂકે છે. એમાં એક વિશિષ્ટ ખ્યાલ એ પણ છે ભારતીયપણાનો ખ્યાલ, કે ભારતનો વિદ્યાર્થી છે તો એ ભારતીયતાને બરાબર સમજે એવો એક શૈક્ષણિક અનુભવ એને મળવો જોઈએ. એટલે ભારતીયતા, આપણી સંસ્કૃતિ, આપણી બોલીઓ, આપણા સ્થાપત્યો, આપણો ભવ્ય વારસો, એનાથી એ વિદ્યાર્થી બરાબર પરિચિત હોવો જોઈએ, એની એને સમજ વિકસેલી હોવી જોઈએ. એવા પ્રકારના શિક્ષણની ભલામણ આ નીતિ આપણને કરે છે. આ નીતિમાં એક વિશિષ્ટ બાબત એ પણ છે કે એ સ્થાનિકતા, સ્થાનીય બાબતોને વિશેષ ભાર આપે છે. મેં જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો અમારા ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તકનો, એ આ પ્રકારનું પાઠ્યપુસ્તક છે. મારો જિલ્લો ભાવનગર, હું જે જિલ્લામાં વસું છું એ જિલ્લાના કોઈ એક તાલુકાના એક ગામમાં મારું નિવાસ સ્થાન છે, તો એ તાલુકો કઈ રીતે વિશિષ્ટ છે અને એ રીતે મારો જિલ્લો કેવી રીતે વિશિષ્ટ છે. આપણે વૈશ્વિક વિભૂતિઓને તો ઓળખતા હોઈએ છીએ, પણ આપણા ગામની, આપણે પોતાની આજુબાજુની વસ્તી કોઈ વિભૂતિ છે એનાથી આપણે પરિચિત જ નથી હોતા, આપણને ખબરેય નથી હોતી. અને હવે શહેરોના સંદર્ભમાં વિચારીએ તો પાડોશી વિશે આપણને ખબર નથી હોતી, ઘણી વખત તો નામ ખબર નથી હોતી. આપણે એને નંબરથી ઓળખીએ છીએ કે ફલાણા નંબરના મકાનમાં કે ફ્લેટમાં એ વસે છે. આટલી હદ સુધી જીન વાલજીનને યાદ કરીએ, એક નંબર બની જાય, માણસનું નંબરમાં રૂપાંતર થઈ જાય, વ્યક્તિ સંખ્યા બની જાય. એ કેદી પેલા દુખિયારાનો જીન વાલજીન, નામ ભૂલી જાય માણસ અને એક નંબર બની જાય. એટલે એ પોતાની ઓળખ સુદ્ધા ખોઈ બેસે એવી સંસ્કૃતિ આપણે ઊભી કરી બેઠા છીએ. તો અહીંયા આપણને કહે છે કે તમારા સ્થાનિકને બરાબર સમજો, લોકલ. આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી લોકલ જે બાબતો છે, સ્થાનિક બાબતો છે, એ કઈ છે? આપણા ગામની સંસ્કૃતિમાં એવા કયા વાજિંત્રો છે, એવા કયા ચિત્રકારો છે, એવા કયા ભરતકામ કરનારા આપણા કસબીઓ છે, આ બધાને ઓળખીએ આપણે. કોઈ એક ગામ છે, એ ગામની અંદર કઈ કઈ કલાઓ આપણને જોવા મળે છે, આ બધું આપણે આ નીતિમાં સૂચવાયું છે એ કરવાનું છે. એટલે એવી વિશિષ્ટ બાબતો છે કે જે અગાઉ છૂટક છૂટક ક્યાંક કહેવાય હોય, પણ અહીંયા એક નીતિનું સ્વરૂપ લઈને આપણી સામે આવે છે. પણ આ બધું જ આપણી સામે આવે છે ત્યારે એને કરવાનું છે કેવી રીતે એ પણ આપણે વિચારવાનું થાય. અને એટલે જેને આપણે જવાબદારી કહીએ છીએ, એ જવાબદારીઓ પણ આપણે વિચારવાની રહે કે આ બધું ક્યારે થાય, અમલીકરણ થાય તો થાય. હવે આનું અમલીકરણ કરવું હોય તો શું કરવું પડે, એના વિશે આ શિક્ષણ નીતિ કંઈ કહેતી નથી. એમાં એક જગ્યાએ છેલ્લે એક નાનો એવો ભાગ આપેલો છે શિક્ષણ નીતિનું ડોક્યુમેન્ટ આપણે જોઈએ તો, અને એમાં એમણે પોતે લખ્યું છે કે અહીં સુધીમાં જે કંઈ કહેવાયું છે એ તો જ શક્ય બને જો એનું યોગ્ય અમલીકરણ થાય. શિક્ષણ નીતિ એક વાત બહુ સ્પષ્ટ કરે છે કે આ બધું ક્યાં સુધીમાં થઈ જશે, કેવી રીતે થશે એ નથી કહેતી. ટાઈમ લાઈન આપે છે પણ મોડસ ઓપરન્ડી નથી, કેવી રીતે એ કહેવાયું નથી. અને એટલે આ બાબત છે એ જરા આપણને ચિંતિત કરે છે કે આમાં જે આખો આપણે એક યુટોપિયન ખ્યાલ છે એવું તો નથી થઈ જતું ને. એટલું બધું સરસ લાગે, એટલું બધું સરસ લાગે કે આ કેવી રીતે એ આપણે વિચારવાનું જ ભૂલી જઈએ. એવી સ્થિતિ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આપણને અનુભવાય એવું છે. આપણે અત્યારે જોઈએ જે વાતો શાળાઈ શિક્ષણના સંદર્ભમાં આપણે કરી છે એમાં તો જવાબદારીના સ્વરૂપે તાંત્રિક જે બાબતો છે એ કેવી ઊભી થાય. જો આ નીતિ એમ કહે છે કે જે શાળાઓ છે એમાં સરકારી શાળાઓ છે અને પ્રાઇવેટ
ખાનગી શાળાઓ પણ છે. આ બંનેના ધોરણો એક જ રહેશે. એક જ સ્ટાન્ડર્ડથી, સમાન માનદંડોથી જ એ બંને પ્રકારની શાળાઓને ઓળખવામાં આવશે, એનું મૂલ્યાંકન કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે આ બંનેની સ્થિતિ કેવી છે. ખાનગી શાળાઓ કાં તો સાવ જ નબળી છે અથવા અત્યંત સબળી છે. હવે સરકારી શાળાઓ છે એને આ ખાનગીના ધોરણો અને સરકારીના ધોરણો એક બનાવી દઈએ ત્યારે આપણે એક જ એરણ ઉપર ચડાવી દેવાના છે. આ કેવી રીતે શક્ય બનશે? આ એક મોટી ચિંતાની બાબત છે. આપણે જેને ખાનગી શાળાઓ કહીએ છીએ એના વિશે લોકોનો જે ખ્યાલ છે એ કેવો હોય છે કે આ એવા પ્રકારનું શિક્ષણ છે, ખાનગી શિક્ષણ, કે જે વધુ અસરકારક છે, જેની માર્કેટ વેલ્યુ ઊંચી છે. આવો એક ખ્યાલ લોકોમાં બંધાયેલો છે. શું કામ? તો કે એની અંદર અંગ્રેજી શીખવાય છે. અને અંગ્રેજી શાને માટે અગત્યનું છે? તો કે નોકરી લેવા માટે અગત્યનું છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થી ભણે છે, સારા ટકા મેળવે છે અને સારી રીતે નોકરીમાં ગોઠવાઈ જાય છે. પ્લેસમેન્ટ સારી રીતે થાય છે, પેકેજ ઊંચું મળે છે. જો આ આખી જે બાબત છે એને આપણે વિચારવી પડે. આપણા શિક્ષણના પરિણામોને આપણે કેવી રીતે સ્વીકારીએ છીએ? શિક્ષણના અંતે આપણે જે મેળવે છે વિદ્યાર્થી, એને કયા સ્વરૂપે એણે મેળવ્યું છે એ નક્કી કરીએ છીએ. તો એક આંકડાના સ્વરૂપે, માર્કના સ્વરૂપે, એક માર્કશીટના સ્વરૂપે, એક સર્ટિફિકેટના સ્વરૂપે. અને આપણે કહીએ છીએ કે આ વિદ્યાર્થીને કેમેસ્ટ્રી આવડે છે, આ વિદ્યાર્થીને મેથેમેટિક્સ આવડે છે, આ વિદ્યાર્થીને ભાષા આવડે છે, આ વિદ્યાર્થીને ચિત્રકામ આવડે છે. આવું એના પ્રમાણપત્રને આધારે આપણે કહીએ છીએ. અને કેટલું આવડે છે એ પણ એના આધારે આપણે નક્કી કરીએ છીએ. સમસ્યા અહીંયા પડી છે. આવડે છે આ એક પ્રશ્ન તો છે જ. પ્રમાણપત્ર કહે છે કે આવડે છે, પણ આવડે છે? કોરસ્પોન્ડન્સ કોર્સમાં બોક્સિંગ શીખેલા વિદ્યાર્થીને રિંગમાં ઉતારાય? આના જેવી વાત ઘણી વખત આપણને જોવા મળતી હોય છે. એટલે આ સમસ્યા એ આપણી સામે વિકરાળ સ્વરૂપે ભવિષ્યમાં આવવાની છે. કારણ કે આપણે આપણું મૂલ્યાંકન એ ખપમાં ક્યાં લઈએ છીએ? શિક્ષણના પરિણામોને આપણે ખપમાં ક્યાં લઈએ છીએ? ત્યાં જો ફેરફારો નહીં કરીએ તો આપણા આ પરિણામોને આપણે બદલી નહીં શકીએ. આપણે આના મુખ્ય બે ઉપયોગો છે. શિક્ષણના પરિણામના મુખ્ય બે ઉપયોગ. પહેલો ઉપયોગ, આગળના ધોરણમાં પ્રવેશ. પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં, કે પાંચમા ધોરણમાંથી આઠમા ધોરણમાં, કે જે આગળ ભણવાનું છે તેમાં. પ્રાથમિકથી માધ્યમિકમાં જાય, માધ્યમિકથી ઉચ્ચ શિક્ષણમાં જાય, એમાં આપણે આ પરિણામને સ્વીકારીએ છીએ. કેટલા ટકા છે તો એને પ્રવેશ, મેરિટ આધારિત પ્રવેશ આપીએ છીએ. આવડત આધારિત પ્રવેશ નથી, ગુણ આધારિત પ્રવેશ છે. અને એટલે જ્યાં સુધી આ ગુણને સ્વીકારવામાં આવશે, આંકડો સ્વીકારવામાં આવશે, માર્ક્સ ઉપર બધું આધારિત રહેશે, ત્યાં સુધી પ્રક્રિયાને આપણે બદલી નહીં શકીએ. બીજો એનો ઉપયોગ છે નોકરીમાં. કોઈક જગ્યાએ કશીક નોકરીમાં પ્રવેશ લેવાનો થાય તો ત્યાં એની આવડતને બદલે એના સર્ટિફિકેટને, પ્રમાણપત્રને, એના ગુણને, એની માર્કને જે સ્થિતિ છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. જ્યાં સુધી આવું ધ્યાનમાં રહેવાતું રહેશે ત્યાં સુધી આપણે પરીક્ષાના પરિણામને આ જ સ્વરૂપે આપવાનું રહેશે. કેટલાક વર્ષ પહેલાં, કદાચ 2010માં, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને કીધું કે ક્રેડિટમાં જ માર્ક્સ આપવાના, એટલે પરિણામ છે એ ક્રેડિટ આધારિત આપવાનું. બધી જ યુનિવર્સિટી એને ક્રેડિટમાં ફેરવી નાખ્યું. ફેરવીને શું કર્યું કે ક્રેડિટ પણ આપે અને પર્સન્ટેજ પણ આપે. જે યુનિવર્સિટી પર્સન્ટેજ ન આપે એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ. યુજીસીએ તો કીધું કે ક્રેડિટ જ આપો. ક્રેડિટ આપ્યા. ક્રેડિટ આપ્યા એટલે પરિણામમાં એને ટકામાં રૂપાંતરિત કરવાના પ્રશ્નો થયા. કારણ કે જ્યાં
ગુજરાત રાજ્યએ ટેટની ને ટાટની પરીક્ષા લીધી, એ પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું હતું, તો વિદ્યાર્થીને એમાં પર્સન્ટેજ ગણવાના હતા. સમસ્યા આવી. એટલે હવે ટકા પણ આપવાના, ક્રેડિટ પણ આપવાના. એટલે જ્યાં સુધી આપણે આ એના ઉપયોગની જે બાબતો છે એને નહીં સુધારીએ ત્યાં સુધી આપણે આ ફેરફાર નહીં કરી શકીએ. કમ્પ્યુટરના સંદર્ભથી આપણે આ એક બાબતને સમજીએ. એનું એક ઉદાહરણ કમ્પ્યુટરથી હું તમને આપું. એક ફ્લોપી 1.2 MBની ફ્લોપી હતી, 1.2 MB, જેનું માપ છે એ 5.5 ઇંચનું હતું. એ પછી એક ફ્લોપી આવી જેનું 1.44 MBની એની કેપેસિટી હતી અને 3.5 ઇંચનું એનું માપ હતું. આજે પેનડ્રાઈવથી USB-માં આપણે પેનડ્રાઈવનો ઉપયોગ કરીને કામ કરીએ છીએ. આપણી પાસે જો 1.2 MB 5.5 ઇંચની ફ્લોપી ચડાવવા માટેનું સ્લોટ જ નથી, તો આપણે એ ફ્લોપીનો ઉપયોગ શું કરી શકીએ? આજે એ બધી જ ફ્લોપી એમની એમ પડી છે, ઢગલાના ઢગલા મારા ઘરે પડ્યા છે. હવે આપણે USB-માં જ કામ કરી રહ્યા છીએ. પોર્ટ બદલાઈ ગયું. હવે ફ્લોપીનું પોર્ટ નથી, હવે USB-માં તમારે પેનડ્રાઈવથી જ કામ કરવાનું છે. એટલે ફ્લોપીનો ઉપયોગ થતો બંધ થયો. પણ સાથે જો એ આપ્યા જ કરીએ તો એ ફ્લોપી ઉપર જ આપણે રહેવાના છીએ. આપણી આ સ્થિતિ છે. આપણે આ પરિણામોના ઉપયોગની સ્થિતિને બદલતા નથી અને પરિણામ સ્વરૂપે આપણે પરીક્ષા બદલી શકતા નથી અને પરિણામ સ્વરૂપે આપણે વર્ગખંડની શિક્ષણ પ્રક્રિયાને બદલી શકતા નથી. આપણે પ્રજ્ઞા ક્લાસીસ ચાલે છે, એક પ્રવૃત્તિ આપણને જોવા મળે. એમાં ગુજરાત રાજ્યએ તો એક પહેલ પણ કરી છે અને GCRTના નિયામક શ્રી અત્યારે ઉપસ્થિત છે, એ પણ એના એક ભાગ તરીકે જોડાયેલા હતા. આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપણા પાઠ્યપુસ્તકો આપણે એવા બનાવ્યા છે. પણ પછી પરીક્ષા કેવી રીતે લીધી અને પછી એ પરીક્ષાના પરિણામોના ઉપયોગ કેવી રીતે આપણે કર્યા, એમાં કોઈ તફાવત નથી. અને એટલે છેવટે આપણે પરમ દિવસના દિવ્ય ભાસ્કરનું જે ટાઇટલ હતું, હેડલાઇન, ઘીના ઠામમાં ઘી પડી રહ્યું, એ ઘીના ઠામમાં ઘી પડી રહે છે. એટલે આપણે આ આખી બાબતને આ રીતે જોવી પડશે, વિચારવી પડશે. એટલે પાઠ્યપુસ્તકોની રચનાનો એક નૂતન અભિગમ એ આપણે કરવો પડશે. આ બધું પાછું એક ટાઈમલાઈનમાં કરવાનું છે. મોટી મુશ્કેલી તો એ છે, એક સમય મર્યાદા આપેલી છે. એ સમય મર્યાદામાં આપણે આ કરી લેવાનું છે. આપણે જે શિક્ષણની આખી વ્યવસ્થા ચલાવીએ છીએ એમાં આપણા કંઈ એફર્ટ્સ ઓછા નથી. આપણે એની અંદર નવીનીકરણો કરવા માટે પણ સતત તત્પર છીએ. પણ આપણું લક્ષ્ય ક્યાં છે એ આપણે ખરેખર નોંધવા જેવું છે. આપણે શાળાઓની સુવિધાઓ વધારવામાં લાગેલા હોઈએ છીએ, આપણે વિદ્યાર્થીઓને લાવવામાં લાગેલા હોઈએ છીએ. નામાંકન થઈ જાય, પ્રવેશોત્સવની સિદ્ધિ આપણે એના આધારે દર્શાવતા હોઈએ છીએ. આપણે ગુણોત્સવ કરીએ છીએ, પણ એમાં ખરેખર જેને આપણે ગુણવત્તા કહીએ છીએ એને કયા રીતે ડિફાઇન કરેલી છે એના ઉપર આપણે કેન્દ્રિત થતા નથી. શિક્ષણમાં ગુણવત્તા એ આપણે સાઇડલાઇન કરેલી છે. કેટલા જાજરૂ બાથરૂમ બાંધ્યા એ આપણા માટે એક માપદંડ બને છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણો માપદંડ બની ગયો છે, ગુણવત્તા નહીં. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને કહે છે કે ગુણવત્તા ઉપર કેન્દ્રિત થવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ, એ બધું તો પ્રાથમિક છે, પણ એ હશે તો એની અંદર આત્મા એ હોવો જોઈએ, ખાલી શરીર નહીં. અને એ આત્મા માટેનું અભિયાન એ આપણે ચલાવવું પડશે અને એ પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ચલાવવું પડે. એ રીતે આપણે ગોઠવવું પડે. 10મા 12મા ધોરણની જે બોર્ડની પરીક્ષા છે એનાથી મુક્તિ છાપામાં અવારનવાર તમે આ વિશે આ શિક્ષણ નીતિના સંદર્ભથી વાંચતા હશો. શિક્ષણ નીતિમાં એ 3 પરીક્ષાઓની ભલામણ કરી છે. 3જું ધોરણ, 5મું ધોરણ અને 8મું ધોરણ છે એની એક પરીક્ષા લેવાશે. 3જા, 5મા અને 8મા ધોરણ પછી પરીક્ષા, આવું એમાં છે. હવે જો આપણે આ જ રીતે પરીક્ષાઓ લેવાના હોઈએ જે રીતે અત્યારે લઈએ છીએ તો ઉલટાની આ તો 3 પરીક્ષાઓ વધવાની છે.
અને એના કારણે વિદ્યાર્થીઓ ઉપર ભારણ વધવાનું છે. અને એ જે એવો દાવો કરવામાં આવે છે કે ગોખણપટ્ટીથી આપણને મુક્તિ મળશે વિદ્યાર્થીઓ, એને બદલે એ વધુ એ તરફ જવાના છે, એવું થઈ જશે. અને એટલે આ તાંત્રિક રીતે આ પરીક્ષાઓના સ્વરૂપને પણ આપણે બદલવું પડે એવી સ્થિતિ છે. અને એટલે જીસીઆરટી, એનસીઆરટી, આ બધી જે એટલે એસસીઆરટી અને રાષ્ટ્રીય કક્ષાએ એનસીઆરટી, એણે આ બધા જે માનદંડો બનાવવાના છે એ બહુ કાળજીપૂર્વક કરવા પડશે. સ્કૂલના મૂલ્યાંકનોની વાત પણ એમાં કરવામાં આવી છે. એ પણ સરકારી અને પ્રાઇવેટ એક જ ધોરણથી. અને એને માટે સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક તૈયાર કરવાનું છે. અને એની જવાબદારી સ્ટેટ કાઉન્સિલને આપવામાં આવી છે, એસસીઆરટીને, અને એનસીઆરટીના માર્ગદર્શનમાં એક આખું ગોઠવવાનું છે. તો આ આખી જે બાબત છે એ બધી તાંત્રિક રીતે કેવી રીતે થશે એ વિચારવું પડે એવું છે. અને એ જ રીતે ખાલી કંઈ તંત્રએ જ આમાં ભૂમિકા કરવાની છે એવું નથી. શિક્ષણ સાથે જે કોઈ સંકળાયેલા છે, અંગ્રેજીમાં જેને સ્ટેક હોલ્ડર્સ કહેવામાં આવે છે, એ બધાની જવાબદારી બને છે. એટલે શિક્ષકોની જવાબદારી થાય છે, વાલીઓની જવાબદારી થાય છે, આખા સમાજની જવાબદારી થાય છે, ખુદ વિદ્યાર્થીની પણ એમાં જવાબદારીઓ બને છે. અહીંયા ટીએસ જોશી સાહેબે એક શબ્દનો ઉપયોગ કર્યો, માઇન્ડસેટ. આ દૃષ્ટિકોણ એ આપણે ખરેખર બદલવાનો છે. જ્યાં સુધી આપણે એ દૃષ્ટિકોણ નહીં બદલીએ, જેમ કે આ 3, 5 અને 8 ધોરણ પછીની પરીક્ષા છે, એને આપણે પરીક્ષાના સ્વરૂપે અત્યારે જે રીતે લઈએ છીએ એમ જ જો લેવાના હશું, આપણો માઇન્ડસેટ આપણે બદલવાના નહીં હોઈએ, અને મારું બાળક કેટલા ટકા લઈને આવ્યું એ જ જો આપણે જોવાના હઈશું, તો વાલી તરીકે હું પણ એ શિક્ષણ નીતિને ઉપયોગી થઈ શકવાનો નથી. મારો માઇન્ડસેટ બદલવો પડશે. અને એ રીતે સમાજે માઇન્ડસેટ બદલવો પડશે કે મારે જે પ્રકારના માણસની જરૂર છે તેવી આવડતવાળો માણસ મારે જોઈએ, નહીં કે એક પ્રમાણપત્રવાળો. આ માઇન્ડસેટ આપણે બદલ્યા વગર આ જે સૂચવાયેલું છે ત્યાં સુધી પહોંચી શકીએ એવી કોઈ ક્ષમતા જોવા મળતી નથી. એટલે એક સુથારી કામનું પ્રમાણપત્ર લઈને બેઠો હોય અને એને કહેવામાં આવે કે તો ખુરશી બનાવ, તો એ ખુરશી કેવી રીતે બને એ આપણને સમજાવી દે, પણ પોતે બનાવી ન શકે તો એનો કોઈ અર્થ જ નથી. ફોટોગ્રાફીનો અભ્યાસક્રમ કરીને કોઈ ફોટોગ્રાફર બન્યા છે, પણ એ જ્યારે ફોટો લે છે ત્યારે એમાં જો એ ફોટોગ્રાફીની કૌશલ આપણને જોવા ન મળે, એ કુશળતા એનામાં ન હોય, તો એ ફોટોગ્રાફી અભ્યાસક્રમનો કોઈ અર્થ રહેતો નથી. એટલે એ રીતે આપણે જ્યારે કોઈક વસ્તુ આવડે છે એ દૃષ્ટિકોણથી જોતા નહીં થઈએ, એવો આપણો માઇન્ડસેટ આપણે નહીં બનાવીએ, એવો આપણો દૃષ્ટિકોણ આપણે નહીં વિકસાવીએ, ત્યાં સુધી આપણે આ જે પ્રકારના લાભની વાત આ નીતિ કરે છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એવું કંઈ લાગતું નથી. શું કામ આપણે આ કરવું જોઈએ? તો આપણે છેવટે એક ઉમદા ચારિત્રવાન એવા નાગરિકને આપણે ઘડવાનો છે, અને સમાજને એ ઉપયોગી છે. એટલે સર્વાંગીણ વિકાસની જે વાત આ નીતિ કરે છે, વ્યક્તિનો કોઈ એક એકાંગી વિકાસ નહીં, સર્વાંગી વિકાસ, એક ચારિત્રવાન એવો એક મનુષ્ય આપણે ઘડવાનો છે. તો એ ઘડવા માટે જેટલી મોકળાશ એ માણસને મળવી જોઈએ, એટલી મોકળાશવાળો દૃષ્ટિકોણ પણ સામે સમાજે ધરાવવો પડશે, અને તો એ થઈ શકશે. એટલે માઇન્ડસેટ બદલ્યા વિના શિક્ષકોનો માઇન્ડસેટ પણ બદલાવવો જોઈએ, વાલીઓનો પણ બદલાવવો જોઈએ, સમાજનો શિક્ષણ પ્રત્યેનો આખો જે અભિગમ છે એ બદલાવવો જોઈએ. અને તો આ બધા જ ક્ષેત્રોમાંથી જો આપણે સામૂહિક રીતે આવી પરિવર્તિત દૃષ્ટિથી શિક્ષણને જોવાનું શરૂ કરીશું, તો આ શિક્ષણ નીતિએ જે કહ્યું છે તે પરિણામો આપણે મેળવી શકીએ એવું આપણને લાગે. પણ એ પાછી એક મોટી બાબત એની સમય મર્યાદા છે કે એમાં જે સૂચવાયેલું છે તે સમય મર્યાદામાં આપણે કરી શકીશું કે કેમ, એને માટેનો એક એક્શન પ્લાન જો આપણે નહીં બનાવીએ, તો આ નીતિએ જે આપણને આંબલી દેખાડ્યા છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એમ નથી. થાળી સુંદર રીતે પીરસાયેલી છે, દરેક થાળીમાં 8-10 શાકની વાટકીઓ મૂકેલી છે, દરેક વાટકીમાં એક શાકનું નામ લખેલું છે, પણ એમાં શાક નથી, નામ છે. એ શાક જો પીરસવું હશે તો
આપણે આપણો માઇન્ડસેટ બદલવો પડશે અને તો જ આ થઈ શકશે. તમે સૌએ તમારા સંશોધનના પેપરો જે તૈયાર કર્યા છે એમાંય આ બધી વિગતો આપી હશે અને આટલી મોટી સંખ્યામાં તમે જ્યારે આ જ વિષય ઉપર ચિંતન કરવાના છો તો એ પણ એક રસપ્રદ બાબત છે. અને આ બધા રિસર્ચ પેપરનું સંકલન કરીને એમાંથી એક પેપર થઈ શકે એવી એક ઉમદા તક જીસીઆરટીને અહીંયા મળી રહી છે એવું મને લાગે છે. સૌ પાર્ટિસિપન્ટ્સને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આયોજકોને પણ અભિનંદન આપું છું. મને આટલું વિચારવા માટેનો અહીંયા જે અવકાશ આપ્યો એ માટે એમનો આભાર માનું છું. ધન્યવાદ. આભાર સાહેબશ્રી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે અત્યંત ઝીણવટભર્યું ચિંતન સૌ સમક્ષ રજૂ કર્યું. શિક્ષણનું માધ્યમ, અધ્યાપન પ્રક્રિયા, વિશ્વ વર્ગખંડ અને પરીક્ષાઓ જેવા આયામોને આવરી લીધા ઉપરાંત ખાસ જે વાત કરી તે માનસિકતા નહીં બદલીએ તો કોઈ બદલાવ નહીં લાવી શકાય. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, એ આપણે સૌ જાણીએ છીએ. તેમાંથી કોઈ બાકાત રહી શક્યું નથી, તો શિક્ષણ અને આપણે સૌ કઈ રીતે બાકાત રહી શકીએ? સૌએ બદલાવ રહ્યું અને પરિવર્તિત થવું જ રહ્યું. ફરીથી સાહેબશ્રીનો આભાર. રાજ્ય કક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જે.એચ. પંચોલી સાહેબ, અધ્યક્ષ શ્રી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સાહેબ શ્રી નાકની પિયર ટીમના પણ ચેરપર્સન રહી ચૂક્યા છે. સંશોધન ક્ષેત્રે 40થી વધુ કોન્ફરન્સમાં ભાગ લઈ 40થી વધારે પેપર રજૂ કરી અને પેપર પબ્લિશ પણ કરી ચૂક્યા છે. વધારે સમય ન લેતા હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ અધ્યક્ષીય પ્રવચન માટે આપણને સૌને માર્ગદર્શિત કરે, અધ્યક્ષીય પ્રવચન આપે. સાહેબશ્રી. આજની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે જીસીઆરટીના નિયામક માનનીય શ્રી જોશી સાહેબ, આજના કીનોટ સ્પીકર અને મારા ખાસ મિત્ર એવા પાર્થબાહુ શ્રી ભરતભાઈ જોશી, ભાઈ શ્રી મનોજભાઈ કોરડિયા, બહેન શ્રી પૂર્ણિમાબેન, ભાઈ શ્રી ભાર્ગવભાઈ અને સૌ આ કોન્ફરન્સમાં ઓનલાઈન ભાગ લઈ રહેલા સૌ શિક્ષક મિત્રો, ડાયટના પ્રાચાર્યો અને પ્રાધ્યાપકો. આ વિષય અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કહેવામાં આવે છે અને એનું અમલીકરણ આપણે શરૂ કરી દીધું છે. જેમ કહ્યું તેમ જુલાઈમાં એનો ઉદ્ઘાટન મીન્સ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એની વાત કરેલી અને એના અમલમાં પણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને જે શિક્ષણમાં બદલાવ છે એની વિગતવાર વાત ભાઈ શ્રી ભરતભાઈએ બહુ ડીપમાં કરેલી છે. એમને વિચારો પણ રજૂ કર્યા છે. આમાં જે કંઈ વિગતો આપેલી છે એના વિશે બહુ વિસ્તૃતપૂર્વક એમણે ચર્ચા કરેલી છે. એટલે અધ્યક્ષીય પ્રવચનમાં ક્યાંક પુનરાવર્તન થઈ જાય, કારણ કે આમ તો પુનરાવર્તન એ બુદ્ધિજીવીઓનું અપમાન છે એમ કહેવાય છે. પણ હવે અધ્યક્ષીય પ્રવચન હોય એટલે છેલ્લું પ્રવચન હોય એટલે બધા જ વક્તાઓ જે કહી ગયા હોય એનો સારરૂપ કહેવાનો પ્રશ્ન ઊભો થાય અને એ વખતે જ્યારે કહેવાનું થાય ત્યારે ક્યાંક પુનરાવર્તન થાય તો ક્ષમ્ય ગણશો. અહીંયા સૌ પ્રથમ માનનીય શ્રી જોશી સાહેબે માઇન્ડસેટની વાત કરી. એ બહુ જ ખરેખર વિચારવા લાયક અને અત્યારના જે આપણે અમલીકરણ માટે બેઠા છીએ ત્યારે એ બહુ જ જરૂરી છે. કારણ કે અગાઉ પણ આપણે જોયેલું છે, જ્યારે 10+2+3 આવ્યું એટલે 10, 2, 12 અને 3, 15 વર્ષે ગ્રેજ્યુએટ થાય એવી આપણી એક ગણતરી હતી ને જનરલી અત્યારે પણ લગભગ એ ચાલે છે. શરૂઆતમાં જ્યારે બહુ જૂના વખતમાં હતું ત્યારે પ્રાઇમરી 7 + 4 8, 9, 10, 11, 4 7 ને 4 11 + 4 વર્ષ કોલેજના, એમાં પ્રી એફઆઈ એસવાય ને ટીવાય એ રીતે એ વખતે પણ 15 વર્ષે ગ્રેજ્યુએટ થવા હતા. પણ એ વખતે પહેલા ધોરણથી શરૂ થતા હતા. આ વખતે જે નવી શિક્ષણ નીતિમાં બહુ જ પાયાની બાબત કરેલી છે, જે બહુ કહેલી છે કે
5+3+3+4ની વાત આપણે બહુ જ ડીપમાં કરીએ છીએ, પણ સૌથી પહેલી જ વખત જેમ ભરતભાઈએ કહ્યું તેમ કે આપણી જે રમકડા ઘર શરૂ કરીએ છીએ આમ ગુજરાતીમાં, એ આપણે મોન્ટેસરી, પછી જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલું વર્ષ અને બીજું વર્ષ એમ કરીને આપણે 5 વર્ષને પ્રથમ પૂર્વ પ્રાથમિક સાથે આપણે જોડી દીધા, કે જે અત્યાર સુધી અનૌપચારિક રીતે બાલ મંદિરો ચાલતા હતા પણ એનું કોઈ નોંધણી નહોતી, કોઈ નોંધ લેવાતી નહોતી, એટલે કે અનૌપચારિક રીતે હતું. પણ હવે જ્યારે આ શિક્ષણ નીતિમાં મુકાયું છે ત્યારે એ પણ એક પ્રશ્ન ઊભો થશે કે હવે એને માન્યતાઓ આપવી, એના અભ્યાસક્રમો ઘડવા, એને કઈ રીતે બાળકને તૈયાર કરવું. કારણ કે એનો મૂળભૂત આશય આમાં જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી ત્યારે બહુ મૂળભૂત આશય એ રહ્યો કે બાળકની જે વિશિષ્ટ શક્તિઓ છે એનો સ્વીકાર કરવો, ઓળખવી, સ્વીકાર કરવો અને વિકાસ કરવો. આ 3 બાબતો પર બહુ જ ભાર મુકાયો છે. સમજી લેજો, બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખવી, સ્વીકારવી અને એનો વિકાસ કરવો એ પહેલો જ એનો સિદ્ધાંત મુકાયેલો છે. હવે જો આપણે આ માઇન્ડસેટ નહીં બદલીએ, જે મેં કહ્યું તેમ સાહેબે કહ્યું વાત સાચી કે 10+2+3 આવ્યું ખરું, એટલે એમને 2 વર્ષમાં પેલો 10મા પછી કેટલાક બાળકો વોકેશનલમાં એટલે કે વ્યવસાય શિક્ષણમાં જશે અને પછી જે આપણે ગ્રેજ્યુએશનમાં જે ભરાવો થશે એ ઓછો થશે અને બાળક 10મા ધોરણ પછી વ્યવસાયિક શિક્ષણ મેળવીને પોતાની આજીવિકા શરૂ કરી શકશે, એવો એક કોન્સેપ્ટ હતો એ વખતે. પણ મિત્રો એવું થયું નહીં, કારણ કે આપણો માઇન્ડસેટ બદલાયો નહીં અને ફરી પાછા આપણે બધા લોકો ગ્રેજ્યુએટ તરફ વળવા માંડ્યા, BA, BCom, BSc જે ડિગ્રીઓ લેવા માંડ્યા અને વ્યવસાયિક શિક્ષણ પડી ભાગ્યું. શાળાઓએ શરૂ કરી, સરકારે વોકેશનલ સ્કૂલો પણ શરૂ થઈ ગઈ 11-12માં, પણ એ ધીરે ધીરે સંચાલકો માટે કમાવાનું સાધન થઈ ગયું અને પછી એ ધીરે ધીરે બંધ થતી ગઈ. એટલે અહીંયા માઇન્ડસેટની વાત છે કે જો આપણે એવું માઇન્ડસેટ નહીં બદલીએ તો આ અમલીકરણ કરવામાં આપણને મુશ્કેલી પડશે અથવા બહુ સારી રીતે અમલીકરણ થઈ શકશે નહીં. એ બાબત અહીંયા બહુ જ મહત્ત્વની છે. એટલે જે સિદ્ધાંતોમાં પહેલું જ મુકાયું છે એ માટે આપણે તૈયાર થવું પડશે. કારણ કે બાળક જન્મે છે ત્યારે કેટલીક વિશિષ્ટ શક્તિઓ લઈને જન્મે જ છે, આપણે એને ડેવલપ કરવાની છે, એમાં એડ નહીં કરી શકીએ આપણે. વી કાન્ટ એડ ઇટ. હંમેશા શિક્ષણને જે આપણે કહીએ છીએ તો ટુ ડેવલપ શબ્દ વપરાય છે, કારણ કે એને જન્મજાત છે. એટલે વિશિષ્ટ શક્તિઓ જે છે એની આપણે ઓળખવી પડશે, એનો સ્વીકાર પણ કરવો પડશે કે આ બાળકમાં ડ્રોઈંગની શક્તિ વધારે સારી છે. નાના બાળકો બહુ સરસ ઘણી વખત ડ્રોઈંગ કરતા હોય તો એને આપણે એ લાઈન પર લઈ જઈ શકીએ. એટલે બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખી અને એનો વિકાસ કરવો એ જ મહત્ત્વની બાબત છે. બીજી બાબત, 2 બાબતો પર પણ એમને ભાર મૂક્યો છે ખાસ, અને તે છે કે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. બાળકોમાં ધોરણ 7મા ધોરણ સુધી પણ વાંચતા લખવાની ઘણી બધી તકલીફો પડે છે અને અંકશાસ્ત્રનું એટલે મીન્સ સંખ્યાની પણ એમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને એમાં થોડાક આપણા વિદ્યાર્થીઓ જેને કહીએ તે કે થોડા વીક હોય છે. જ્યારે એચિવમેન્ટ ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે પણ આપણને ખબર પડે છે કે ગણિતનું જે સિદ્ધિ છે થોડીક ઓછી આવતી હોય છે. જો કે મહેસાણા જિલ્લો કે આપણો આ બાજુ જે છે એ કેટલાક વિદ્યાર્થીઓ ગણિતમાં પાવરફુલ હોય છે, એ પણ આમ પ્રસ્થાપિત થયેલું છે. પણ બાળકોમાં 2 બાબતો બહુ મહત્ત્વની છે કે બાળકની મૂળભૂત સાક્ષરતા અને એની સાથે સાથે પ્રાઇમરી સ્ટેજ ઉપર એને સંખ્યાનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય અને એ રીતે એનો વિકાસ થાય તો મોટું થઈને બાળક એ પોતાની રીતે ઝડપથી તૈયાર થશે. ખાસ કરીને સાહેબે એમાં 2-3 બાબતો પર ભાર મૂક્યો હતો, એ બહુ મહત્ત્વની છે, મનોવૈજ્ઞાનિક રીતે પણ મહત્ત્વનું છે કે જે ગોખણિયું શિક્ષણ છે એને આપણે રદ કરવું પડશે અથવા નિવારવું પડશે. અને એ બાબત બાળક ગોખી મારે છે પણ પછી જ્યારે પરીક્ષા પૂરી થાય એટલે ભૂલી જાય છે અને સ્વાભાવિક છે. અને એટલે એમ કહેવાય છે કે હોશિયાર બાળક પરીક્ષા પછી ભૂલે છે, ઠોઠ બાળક પરીક્ષા પહેલાં ભૂલી જાય છે. ભૂલવાની પ્રક્રિયા તો બંનેમાં છે, પણ પેલું બિચારું જે મંદ બાળક છે એ પરીક્ષા પહેલાં જ ભૂલી જાય છે, એટલે પરીક્ષા સારી રીતે લઈ શકતું નથી, એટલે આપી શકતું નથી. અને જે હોશિયાર બાળક છે, આપણે જે કહીએ છીએ જે ઊંચું સ્કોલર છે, એ પરીક્ષા પછી ભૂલી જાય છે. ભૂલવાની પ્રક્રિયા તો છે જ એનામાં, પણ જો એને આપણે સમજણથી આપીશું, એને જો કોન્સેપ્ટ ક્લિયર કરીશું
તો એ બાળક કદી પણ ભૂલશે નહીં. એટલે કોન્સેપ્ટ ફોર્મેશન જે છે એ આમાં આપણે બહુ મહત્ત્વનો ભાગ ભજવવાનો છે કે જેટલો તમે કોન્સેપ્ટ બાળકને બાંધશો, કોન્સેપ્ટ ફોર્મેશન કરશો, એ બાળક નાનપણથી જો એના કોન્સેપ્ટ ક્લિયર હશે, ખ્યાલો એના સ્પષ્ટ હશે, એ પછી અંકશાસ્ત્રીય એટલે કે સંખ્યા અંગેના હોય, ભાષા અંગેના હોય કે કોઈ પણ હોય, પણ જો એનામાં એક ખ્યાલોનું બંધારણ થયેલું હશે તો એ આજીવન ભૂલી શકશે નહીં. એટલે બાળકને જે ગોખણપટ્ટીથી આપણે અત્યારે તૈયાર કરીએ છીએ એને અહીંયા આપણે તિલાંજલિ આપવી પડશે. અને અનુભવજન્ય શિક્ષણ, અને બાળક પોતાના અનુભવોથી શીખે, એના અનુભવોથી ખ્યાલ બાંધે, અને ખ્યાલવાળું શિક્ષણ જે ખ્યાલાત્મક શિક્ષણ જેટલું વધારે થશે એટલું બાળક કોઈ દિવસ ભૂલશે નહીં. અને આગળ જતાં પણ એટલે કે આગલી પરીક્ષાઓ માટે, આગળના ભાવિ જીવન માટે પણ એ બહુ સરસ રીતે તૈયાર થશે. આમાં એક મહત્ત્વની બાબત જે ભરતભાઈએ કહીને આમાં મુકાયેલી પણ છે કે માતૃભાષા દ્વારા શિક્ષણ. મિત્રો, એક વખત એક કોન્ફરન્સ હતી અને એમાં એક બહુ જજ કે જેમને અમારે એ વખતે હું પ્રો વાઇસ ચાન્સેલર તરીકે કોન્ફરન્સમાં હાજર હતો, એમને થોડીક વખત ઇંગ્લિશમાં બોલ્યા સહેજ, અને પછી એમને તરત હિન્દીમાં શરૂ કરી દીધું. એ હિન્દી ભાષી હતા, ઉત્તરાખંડ બાજુના હતા. પછી એમને એમ કહ્યું કે હું મારા વિચારો મારી માતૃભાષામાં સારી રીતે રજૂ કરી શકું છું. બહુ એ વાક્ય મને હજુ પણ યાદ છે કે હું મારા વિચારો હું મારી માતૃભાષામાં સારી રીતે રજૂ કરી, બાય હાર્ટ બોલાય છે. આપણે ગમે એટલું કહીએ પણ આપણા વિચારો, આપણી વાત એ આપણી માતૃભાષામાં સારી રીતે રજૂ કરી શકીએ. જો બાળકને માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે તો એ બાળકોના કોન્સેપ્ટ જલ્દી ક્લિયર થશે. અને એટલે એ બાળક જેટલા કોન્સેપ્ટ માતૃભાષામાં ક્લિયર કરી શકે છે એટલા એ બીજી ભાષામાં કરી શકતું નથી. અમારા બાળકો ઇંગ્લિશ મીડિયમ ભણેલા, પણ એ લોકો ક્રેમિંગ કરે, ગોખી મારે, પરીક્ષામાં લખી દે, પણ જે કોન્સેપ્ચ્યુઅલ બાબત હોય એ એમને ખ્યાલ નથી આવતો. પણ જો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે તો એ ચોક્કસ સારી રીતે તૈયાર થશે, અને ભવિષ્ય માટે પણ એને એ વિષય વસ્તુ ભૂલાશે નહીં, અને જ્યારે પણ એને જરૂર પડશે ત્યારે એ વિષય વસ્તુનો ઉપયોગ કરી અને જીવનમાં આગળ વધી શકશે. એટલે એ બાબત અહીંયા આપણે ખાસ કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ થાય એ બહુ મહત્ત્વની છે, અને એ સાથે સર્જનાત્મકતા એના દ્વારા આપણે વિકસાવી શકીશું. બીજી એક બાબત જે છે અહીંયા કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સની વાત, હવે એ ભેદરેખાઓ આપણે ભૂલવી પડશે. એટલે જુદી જુદી વિદ્યાશાખાઓની જે ભેદરેખાઓ છે કે ભાઈ આ આર્ટ્સનો વિદ્યાર્થી છે, હવે એ આર્ટ્સનો વિદ્યાર્થી ઘણો સારો હોઈ શકે અને એને કદાચ અંકમાં રસ હોય, અથવા એકાઉન્ટમાં રસ હોય, અથવા થોડા સાયન્સમાં કોઈ ભૌતિકમાં એને રસ હોય, તો એ ભલે આર્ટ્સમાં રહ્યો પણ એને જો ભૌતિકનો એકાદ પીરિયડ અથવા એક વિષય લેવો હોય તો એ લઈ શકે. એટલે એવી જે એક ફ્લેક્સિબિલિટી, લવચિકતા શબ્દ વપરાય છે આપણે ત્યાં, એ આપણે આ નવી શિક્ષણ નીતિમાં આપવામાં આવી છે. એટલે બાળક નાનપણથી જ એ રીતે તૈયાર થાય, એને જેમાં રસ હોય, પછી ભલે કોઈ કારણસર કોઈ બીજી ફેકલ્ટીમાં જાય, પણ જો એને મૂળભૂત રસ હોય તો એ મૂળભૂત રસ એ આ રીતે જાળવી શકે અને એ અંગે આગળ વધીને એનો અભ્યાસ પણ કરી શકે. એટલે કોમર્સનો વિદ્યાર્થી ક્યાંક સાયન્સનો એકાદ બે સબ્જેક્ટ લઈ શકે, એને બહુ ગમતું હોય તો. ધારો કે એને બહુ જ પ્રાણીશાસ્ત્રમાં બહુ રસ હોય, ભલે એ કોમર્સમાં રહ્યો, પણ એને ઝુઓલોજી અથવા બાયોલોજીમાં અથવા બોટોનોલોજીમાં એને રસ હોય તો એ વિષય લઈ અને એ આગળ વધી શકે. એટલે અહીંયા એ બાબત પણ બહુ મહત્ત્વની છે કે જુદી જુદી વિદ્યાશાખાઓમાં જે ભેદરેખા છે એ આપણે દૂર કરવાની વાત આ નવી શિક્ષણ નીતિમાં બહુ સારી રીતે કરેલી છે. અહીંયા ભરતભાઈ માનવીય ચારિત્રની વાત કરી, અહીંયા પણ આપણામાં એક મૂલ્યનું શિક્ષણ, વેલ્યુ એજ્યુકેશન, એ પણ એક વિષય તરીકે અથવા એને મૂલ્યો આપણે આરોપિત, આમ તો જો કે મૂલ્ય કોઈને બહારથી આપણે આરોપિત નથી કરી શકતા, પણ એ મૂલ્યનું શિક્ષણ આપીને બાળકને એક ચારિત્રવાન ઉત્તમ નાગરિક બનાવી શકીએ. અને મૂળભૂત આશય આપણો શિક્ષણનો જે છે, તમે શિક્ષણના હેતુઓ જોશો તો આજીવિકા માટેનું શિક્ષણ પણ કહેવાય છે, પણ એમાં સૌથી વધારે બાબત જે ભાર મુકાય છે કે એક ઉત્તમ નાગરિકનું ઘડતર કરવું. અને એ જો આપણે ચૂકી ગયા અથવા ચૂકી ગયા છીએ ક્યાંક ક્યાંક, તો એ
ઉત્તમ નાગરિકનું ઘડતર કરવું એ શિક્ષણ દ્વારા આપણે કરી શકીએ. અને તે ઉત્તમ નાગરિકનું ઘડતર કરવા માટે આપણે જે પ્રવૃત્તિઓ આપવાની છે, પ્રવૃત્તિઓ કરવાની છે, એમાં અહીંયા એમને જીવન કૌશલ્યો સાથે આપણે કેટલીક બાબતો એ પ્રત્યાયન, સહકાર, કેટલાક જૂથ કાર્ય કરાવીએ, જેમ કે જેથી એને લર્નિંગ ટુ લીવ ટુગેધર જેવો ખ્યાલ અથવા એના મનમાં એ ઉદ્ભવે અને એ ગ્રુપમાં કામ કરી શકે, ગ્રુપમાં એ આગળ વધે તો એનામાં એક સહકારની ભાવના પણ ઊભી થાય અને એ રીતે આપણે મૂલ્યોનું ઘડતર કરી શકીએ, મૂલ્યોનું શિક્ષણ પણ આપી શકીએ. બહુભાષિતાની વાત પણ અહીંયા થઈ સાહેબે, એટલે એ પણ મલ્ટીડિસિપ્લિનરી અને મલ્ટી લેંગ્વેજ એ બાબત છે. એટલે કંઈ માતૃભાષાને જ આપણે એકલું શિક્ષણ નથી આપવાનું, પણ સાથે જેમ આગળ વધતો જાય તેમ ધારો કે 5મા ધોરણ સુધી માતૃભાષાનું શિક્ષણ આપીએ તો એ માતૃભાષાને બહુ સરસ રીતે એ તૈયાર થશે, માતૃભાષામાં એના કોન્સેપ્ટ ક્લિયર થશે, પછી એને બીજી ભાષા, પછી ત્રીજી ભાષા. આપણે ત્રિભાષી ફોર્મ્યુલા આપી, પણ મુશ્કેલી ત્યાં પડે છે કે બાળક એકી સાથે 3 ભાષાઓ ન શીખી શકે અને પરિણામ એ આવે છે કે એની કોઈ ભાષા સારી થઈ શકતી નથી અને પરિણામે ઇંગ્લિશમાં પણ વીક હોય, હિન્દીમાં પણ વીક હોય. એટલે આવી પરિસ્થિતિ બની શકે. તો એ ન બને એ માટે માતૃભાષાના શિક્ષણ પછી આપણે ધીરે ધીરે એને બીજી ભાષાઓનું શિક્ષણ આપીએ કે જેથી આગળ જતાં એને ક્યાંય વ્યવસાય માટે, આજીવિકા માટે ક્યાંક બહાર જવું પડે, બીજા પ્રાંતમાં જવું પડે તો પણ એ એની ભાષાનો ઉપયોગ કરી શકે. એ બાબત પણ અહીંયા બહુ મહત્ત્વની છે. સમાનતાની વાત અહીંયા થઈ છે. ખાસ કરીને આપણે જે મહત્ત્વની બાબત એ છે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો આપણે વધારવો છે અને તમામ બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મળી રહે એ બહુ જરૂરી છે. અને એટલા માટે આપણે એની જે ક્યાંક અપવ્યય અને સ્થગિતતા, જે આપણે 2 શબ્દો વાપરીએ છીએ, એમાં આપણે ક્યાંક થોડીક આગળ પ્રગતિ કરી શકીએ. હમણાં જ વાત થતી હતી કે આપણો જે હાયર એજ્યુકેશનનો રેશિયો છે બહુ નીચો છે. એ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયાની વાત કરીએ છીએ. પ્રાઇમરી કક્ષાએ 100% થાય અને એનું રિટેન્શન થાય, એ ટકી રહે ક્યાં સુધી? તો 5+3+3+4 પૂર્ણ કરે ત્યાં સુધી એ બાળક પૂર્ણ માધ્યમિક શિક્ષણ પૂરું કરે એ બાબત બહુ મહત્ત્વની છે. એટલે બાળકો વચ્ચેથી ડ્રોપઆઉટ ના થાય. અને ડ્રોપઆઉટ કયા કારણે થયા છે તો એના માટે પણ એક એવી વ્યવસ્થા ઊભી થઈ હોય કે ભાઈ બાળકનું એક એના ઘેર જઈને પૂછી લેવામાં આવે અથવા તો એને સર્વે કરવામાં આવે અને એ બાળકોને ફરી પાછા, અત્યારે હાલ એવું ચાલે જ છે ક્યાંક કે જે ડ્રોપઆઉટ બાળકો હોય એને ફરી પાછા શાળા શિક્ષણમાં આપણે લાવીએ અને એમનું શિક્ષણ આપણે પૂર્ણ કરાવી શકીએ. તો એ બાબત પણ અહીંયા મહત્ત્વની છે. રિટેન્શન થવું જોઈએ. અને રિટેન્શન ક્યારે થશે? તો ખાસ કરીને બાળકોને જો ભણવામાં રુચિ આવશે, એને એ રીતે કૌશલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે. સાહેબે કહ્યું કે 6ઠ્ઠા ધોરણ ઉદ્યોગની વાત આપણે અહીંયા કરેલી છે, કારણ કે હવે જો એ ઉદ્યોગ ફરજિયાત કરવામાં આવે, દરેક બાળક એ કામ કરે. મેં કહ્યું ને કે 10+2 એક ઉદ્યોગ ફરજિયાત હતો જ 11-12માં, પણ એ ફક્ત ખાલી વ્યવસાયલક્ષી શિક્ષણ થયું અથવા ત્યાં એક ઉદ્યોગનું આપ્યો પણ પછી એને મહત્ત્વ ન અપાયું. પરિણામે એ જે પેલું સાહેબે SUPW વાત કરી, બહુ સોશિયલ યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક, પણ લોકો એની મશ્કરી કરવા માંડ્યા. સમ યુઝફુલ પીરિયડ વેસ્ટેજ એવો શબ્દ વાપરવા માંડ્યા પાછા SUPWમાં, કારણ કે એ બાળકો કોઈ ઉત્પાદક કાર્ય કરતા જ નહોતા. એ પીરિયડ આવે એટલે શિક્ષક એમ માને કે મારે તો છૂટી થઈ કે બાળકોને ગ્રાઉન્ડમાં લઈ જાય, રમાડે ને પાછા લાવીને મૂકી દે. એટલે SUPનો જે આપણો મહત્ત્વનો કોન્સેપ્ટ હતો એ ખરેખર થયો નહીં. અને શિક્ષણમાં જે બહુ જ મહત્ત્વની બાબતો છે ફોટ વોર, તો જે 3 બાબતો જે મહત્ત્વની મુકાઈ છે અને તે 3 બાબતો એ આપણા આની અંદર પણ પ્રતિબિંબિત થાય છે. ટીચિંગ લર્નિંગ પ્રોસેસ એ બહુ મહત્ત્વની છે અને એમાં સાહેબે કહ્યું કે વર્ગખંડો નહીં પણ ગમે ત્યાંથી એ શિક્ષણની પ્રક્રિયાના ભાગરૂપે એ ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં આવે. આપણે ટીચિંગ કરીએ છીએ અને વિદ્યાર્થી લર્નિંગ કરે છે, એ કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એ વર્ગખંડમાં હોય કે વર્ગખંડની બહાર પણ હોઈ શકે. અનુભવજન્ય દ્વારા પણ શિક્ષણ હોય, પ્રયોગો દ્વારા, પ્રોજેક્ટ દ્વારા પણ શિક્ષણ અપાય. તો એ બાબત ટીચિંગ લર્નિંગ પ્રોસેસ એ બહુ મહત્ત્વની બાબત છે.
અને એનું આનમાં ભાર મૂકવામાં આવ્યો છે. બીજી જે મહત્ત્વની બાબત છે કે જે રિસર્ચની બાબત છે, પણ નાના બાળકો શાળા શિક્ષણ અંગે રિસર્ચ તો કરી શકવા નથી કારણ કે એમના એટલી કેપેસિટી નથી, પણ એ બાળકોને પ્રોજેક્ટ દ્વારા આપણે જો એમના જ્ઞાનમાં વિકાસ કરી શકીએ, એની જે ઇંતેજારી છે આ કેવી રીતે બને છે એ જો એના મનમાં ઉદ્ભવે અને આપણે એને કોઈ પ્રોજેક્ટ આપીએ અને એ પ્રોજેક્ટ દ્વારા નાના નાના પ્રોજેક્ટો દ્વારા બાળકના એમની વય કક્ષા મુજબ પ્રોજેક્ટ આપીને આપણે જો એને કામ આગળ વધારીએ તો ભલે એ રિસર્ચ નથી કરી શકતો પણ એ પ્રોજેક્ટ દ્વારા પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે અને એ પ્રોજેક્ટથી એના ખ્યાલાત્મક શિક્ષણ પણ વધુ સારી રીતે થઈ શકશે. એટલે બીજો મુદ્દો જે છે એ પ્રોજેક્ટ દ્વારા આપણે એને કામ આપીએ અને આપણી પ્રોજેક્ટ પદ્ધતિઓ પણ છે વર્ગખંડમાં આપવા માટે, કારણ કે જેના દ્વારા બાળક એક પ્રોજેક્ટ નાનો લે, એ ભલે ગમે તે હોઈ શકે, એ સમાજમાં જઈને કામ કરે કે ગમે તે રીતે કરે, પણ એ જો કામ કરશે તો બાળકમાં ખ્યાલાત્મક શિક્ષણ પણ વધશે અને ક્યાંક એની જે રિસર્ચની ભલે નાનપણથી હોય પણ એની કુતૂહલ વૃત્તિ જો વધશે, આ કેવી રીતે બને છે, આ કેવી રીતે થાય છે. તમે જોઈ શકો છો કે સંદેશમાં રવિવારના દિવસે બાળ વિજ્ઞાનની જે પૂર્તિ આવે છે એમાં ઘણી વખત બહુ સારા મુદ્દાઓ મુકાયેલા હોય છે કે બાળકે જોઈને પણ એ કરી શકે, આ કેવી રીતે થાય છે, પાણીને આમ કેમ કરી શકાય, ગ્લાસ કેવી રીતે ઊંધો પાડો તો પણ પાણી ન જઈ શકે, આવી બધી ઘણી બાબતો એ લોકો મૂકતા હોય છે. એટલે નાના નાના વિજ્ઞાનના સિદ્ધાંતો પર એમને એ કામ સોંપી શકાય. અને ત્રીજી બાબત જે બહુ જ મહત્ત્વની છે તે છે એક્સટેન્શન એક્ટિવિટીઝ. ભલે આપણે એ મોટું કામ છે પણ અહીંયા જ્યારે સમાજમાં જઈને કંઈક કામ કરે અને એમાં સમાજની સહભાગીદારીતા હોય. આમાં જે સાહેબે કહ્યું, ભરતભાઈ સાહેબે, કે કોણ અમલ કરશે, પણ એમાં એક નાના ચેપ્ટરમાં મુકાયેલું છે અને એમાં બહુ જ ખાસ કહ્યું છે કે શિક્ષણ વ્યવસ્થામાં સેવાભાવી જે સંસ્થાઓ છે, ખાનગી એકમો છે, સામુદાયિક જે ખાસ કરીને સહભાગીદારીતા છે, એ જો કરવામાં આવશે તો આ શિક્ષણની નીતિ ચોક્કસ સફળ થશે. એટલે ખાસ જે આ બાબતમાં ભાર મૂકવામાં આવ્યો છે કોણ કરશે, તો આમાં આપણે જે લાભાર્થીઓ છે, સ્ટેક હોલ્ડર શબ્દ વપરાય છે, ગુજરાતીમાં લાભાર્થી કહેવામાં આવે, એ પછી શિક્ષક હોય, આચાર્ય હોય, વાલી હોય, સમાજ હોય, આ બધા જ, કારણ કે શિક્ષણની જે પ્રક્રિયા છે એમાં કમિટમેન્ટ બહુ જ મહત્ત્વનું છે અને એ કમિટમેન્ટ બધાનું હોય, સોસાયટીનું પણ હોય અને સાથે સાથે વાલીનું, પેરેન્ટ્સનું પણ કમિટમેન્ટ હોય, વિદ્યાર્થીનું પણ હોય, ટીચર્સનું પણ કમિટમેન્ટ હોય. જો બધાનું કમિટમેન્ટ હશે તો એક સહભાગીદારીતા ઊભી થશે અને હંમેશા જ્યારે આપણે કોઈ પણ કાર્યમાં ગુણવત્તા લાવવી હશે તો કોઈ એક જ વ્યક્તિથી ગુણવત્તા આવી શકશે નહીં. એના માટે આપણે હંમેશા સહભાગીદારીતા જોઈશે દરેક વ્યક્તિની. તો જે કંઈ લાભાર્થીઓ છે એ બધા જ લાભાર્થીઓ જો શાળા શિક્ષણમાં પોતાની સહભાગીદારીતા આપે, એ પછી ખાનગી એકમો હોય, સરકારી એકમો હોય, સહકારી એકમો હોય કે કોઈ પણ હોય. આપણે ત્યાં ગુજરાતમાં તો ઘણી બધી પ્રકારની સંસ્થાઓ છે, ગ્રાન્ટેબલ છે, સરકારી છે, ગ્રાન્ટેબલ સિવાયની સંસ્થાઓ છે, ફક્ત પગારની ગ્રાન્ટ લેતી સંસ્થાઓ છે ને બીજી ગ્રાન્ટ નથી આપતી, એવી જુદા જુદા પ્રકારની સંસ્થાઓ છે. પણ આ બધી સંસ્થાઓ એક જ કેડરમાં આવી જાય અને બધાની જો સહભાગીદારીતા હશે તો ચોક્કસ આ જે શિક્ષણની રાષ્ટ્રીય શિક્ષણની નવી નીતિ છે એ આપણે સફળ કરી શકીશું. અહીંયા ઉચ્ચ શિક્ષણની વાત નથી, આપણે શાળા શિક્ષણમાં જ જઈએ છીએ, પણ જે ઉચ્ચ શિક્ષણમાં પણ એમને એન્ટ્રી આપેલી છે અને પછી બહાર નીકળવું હોય તો પણ આપેલું છે. એમાં 3 વર્ષ સુધી ગ્રેજ્યુએટની વાત કરી છે. એટલે પેલું મૂળભૂત વર્ષો નથી બદલાતા. પહેલાં 10+2+3, 10+2 એટલે 12 ને 3 15 હતું ગ્રેજ્યુએટ થવા માટે, પણ એ વખતે એ લોકોએ પૂર્વ પ્રાથમિક અને જે આ પ્રાથમિક અને મોન્ટેસરીની અંદર નહોતું લીધું, એટલે હવે કુલ 18 વર્ષ થશે અને 3 વર્ષે સ્નાતકની ડિગ્રી આપવામાં આવે અને પછી એ ચોથા વર્ષે એને આગળ વધી અને બહુવિદ્યાકીય સ્નાતક પ્રોજેક્ટ કરે, એ રીતે આગળ વધીને એ કામ કરી શકશે. આમાં એમફિલને દૂર કર્યું છે અને પીએચડી સીધું આપેલું છે. એવી બધી ઘણી બધી બાબતો આમાં બહુ સારી છે. એટલે ખાસ આજે આપણે જ્યારે વાત કરવાની છે શાળાકીય શિક્ષણમાં, ત્યારે એનો મૂળભૂત હેતુ જે છે એ મેં કહ્યું તેમ કે બાળકની શક્તિઓને ઓળખીને આપણે એને વિકાસ કરવાનો છે અને વિકાસ કરવા માટે શાળાકીય શિક્ષણમાં
ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં પણ એને અનુભવવાળું જ્ઞાન આપવામાં આવે, નાના નાના પ્રોજેક્ટ આપવામાં આવે, નાના નાના કામો સોંપીને પણ એને આપણે તૈયાર કરવાનો છે અને એ રીતે એની જે શક્તિઓ છે એનો વિકાસ કરવાનો છે. મૂળભૂત બાબતમાં મૂળ સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એ પણ એનો કોન્સેપ્ટ વધારે સારી રીતે તૈયાર થાય અને એ સંખ્યા જ્ઞાન અને સાક્ષરતા પ્રાપ્ત કરે એ પણ આમાં મૂળભૂત આશય છે. મિત્રો, એક મારો અનુભવ છે જે હું કહેવું જોઈએ કે બાળકોમાં લખવાની પ્રવૃત્તિ અને જે સાક્ષરતાની વાત કરીએ ત્યારે હું જ્યારે એક વખતે યુનિવર્સિટીમાં પરીક્ષા શુદ્ધિ સમિતિમાં, હવે તો એ નામ બદલાયું છે, પહેલાં પશુ સમિતિ કહેવાતી હતી પણ હવે ખાસ સમિતિ કહેવામાં આવે છે, એની અંદર એક FY BAની છોકરી ચોરી કરતાં પકડાયેલી અને મેં એને પૂછ્યું કે બેટા તું લખ હવે, કે શું લખવાનું સાહેબ? એટલે મેં કહ્યું કે તું એવું લખ કે આજ રોજ હું આ સમિતિ સમક્ષ હાજર થઈ છું અને આ કાપલી મારી છે પણ મેં આ કાપલીમાંથી કશું લખ્યું નથી, ભૂલથી મારા ખિસ્સામાંથી રહી ગઈ છે અથવા મારા પર્સમાં રહી ગઈ છે, એટલે મને માફ કરવા વિનંતી. તો એ છોકરી કે સાહેબ મને લખતા નહીં આવડે, તમે લખી આપો, હું જોઈ જોઈને લખું. હવે FY BAની છોકરી જો આવું કહી શકતી હોય કે મને તમે બોલો એ લખતા નહીં આવડે, મને નહીં ફાવે સાહેબ, તમે લખી આપો, હું એ જોઈ જોઈને મારા કાગળમાં લખું, તો આ સાક્ષરતા ક્યાં રહી? એની શાબ્દિક સાક્ષરતા જે આપણે વાત કરીએ કે લખી શકે, વાંચી શકે, એવી બાબતો એ બહુ આપણે પુઅર છીએ એ બાબતમાં. એટલે આ શિક્ષણની નવી નીતિમાં ખાસ ભાર મુકાયો છે કે ભાઈ મૂળભૂત સાક્ષરતા બાળકોમાં હોય, વાંચી શકે, લખી શકે, ગણન કરી શકે, એટલે સંખ્યા જ્ઞાન પણ એને મળે, એ બહુ મહત્ત્વની છે. તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખાસ જે ભરતભાઈએ કહ્યું એને હું અનુમોદન આપું છું અને કેટલાક જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ હજુ પણ આપણે ક્લિયર કરીશું, પણ એમાં ખાસ આપણો દૃષ્ટિકોણ બદલાય અને એની સાથે સાથે આપણું કમિટમેન્ટ ઊભું થાય કે ના, આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવો જ છે અને એ અમલ કરવા માટે બધા જ કટિબદ્ધ બનશે તો ચોક્કસ સફળ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને કેટલાય વર્ષો પછી, સાહેબે કહ્યું તેમ 1986 પછી લગભગ 35 વર્ષે આપણે આખી શિક્ષણની નવી નીતિ બદલી રહ્યા છીએ અને એ આટલા વર્ષોના અનુભવે કે ભાઈ હજુ આપણે કંઈક ખૂટે છે, બાળકોમાં હજુ આ સારા વ્યક્તિઓ તૈયાર થતા નથી, એમનામાં કંઈ શાબ્દિક જ્ઞાન પણ ઓછું છે, સંખ્યાકીય જ્ઞાન પણ ઓછું છે, તો આ બધાનો એનો સર્વાંગીણ વિકાસ થાય અને એ સર્વાંગીણ વિકાસ સાથે એક ઉત્તમ નાગરિકનું ઘડતર થાય એ માટે આખી એક નીતિ તૈયાર કરવામાં આવી છે. એ નીતિને આપણે સૌ સ્વીકારીએ અને પ્રતિબદ્ધતાથી, પૂરા કમિટમેન્ટ સાથે, તમામ ખભે ખભા મિલાવીને જો આપણે એને અમલ કરીશું, એના હૃદયથી સ્વીકારી અને એના અંગે કામ કરીશું તો ચોક્કસ આ નીતિ સફળ થશે. આજે આ કોન્ફરન્સમાં મને અધ્યક્ષપદ આપ્યું એ બદલ GCRTના નિયામક માનનીય શ્રી જોશી સાહેબ અને સૌ ટીમનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈનો પણ આભાર, કારણ કે ભરતભાઈએ બહુ ડીપમાં બહુ સુંદર રીતે રજૂઆત કરી છે કે જેથી સમગ્ર ગુજરાતમાં જે લોકો આ સાંભળી રહ્યા છે અથવા તો જે આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે એમને પણ ક્યાંક એમનામાં કંઈક ખૂટતી સ્પષ્ટતા હશે તો એ સ્પષ્ટતા આનાથી થઈ શકશે એ મને ચોક્કસ આશા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર સાહેબ શ્રી અધ્યક્ષીય માર્ગદર્શન માટે. GCRT અને ડાયટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજની ઓનલાઈન રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સના અધ્યક્ષ શ્રી ડૉક્ટર JH પંચોલી સાહેબ, કીનોટ એડ્રેસ દ્વારા વિષયને સુંદર ઉઘાડ આપવા બદલ ડૉક્ટર ભરતભાઈ જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ડાયટ ગાંધીનગરના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર હિતેશભાઈ દવે તથા સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવા બદલ GCRTની સંશોધન શાખાના રીડરશ્રી તથા રિસર્ચ એસોસિએટ શ્રી અનુક્રમે ડૉક્ટર મનોજભાઈ કોરડિયા તેમજ ડૉક્ટર ભાર્ગવભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર. રાજ્યકક્ષાની ઓનલાઈન રિસર્ચ કોન્ફરન્સના પ્રેરક, આયોજક, માર્ગદર્શક, જેમણે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેવા GCRTના આદરણીય નિયામક શ્રી ડૉક્ટર TS જોશી સાહેબનો હૃદયપૂર્વક આભાર.
બીજી સેશન દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાના જૂથ બનાવવામાં આવ્યા છે અને આ જૂથમાં જોડાઈને જેઓ ચેરપર્સન તરીકે માર્ગદર્શિત કરવાના છે તે તમામ ડાયટના પ્રાચાર્યશ્રીઓ તથા તમામ જૂથના રિપોર્ટિયરશ્રીઓ, GCRTના રિસર્ચ એસોસિએટ અને ડાયટ વ્યાખ્યાતાઓ જોડાવાના છે. તે તમામનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર, જેમના માટે આ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે અને જેમણે સુંદર પ્રતિસાદ ટૂંકા ગાળામાં આપ્યો છે તેવા તમામ સહભાગીઓનો આભાર. બાયસેગની વંદે ગુજરાત ચેનલ 5 જીઓ ટીવી કે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સૌ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો ત્યારે આપ સૌનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. જેમની ટેકનિકલ સહાયથી આ કાર્યક્રમ લાઈવ પ્રસારિત થઈ રહ્યો છે, આપણે સૌ જોડાઈ શક્યા છીએ તેવી બાયસેગ ટીમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. આભાર.